बोली श्री कृष्ण कन्हैया लाल की जय। सर्वे सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। तुम आए सब आइया, दुख गया सब दूर। कहे महामत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमख न हो वही, करने पड़े न याद। आशिक को मासूक का कोई इन विधला ग्याह स्वाद, कोई इन विधला ग्याह स्वाद। या विध मेलापियों का पीछे न्यारे नहीं रैन दीन। जल में नहिए कोरे रहिए, जागिए माहे सुपान, जागिए माहे सुपान। तुम दुल्हा मैं दुल्हीनी, और न जानू बात। ईसक सो सेवा करूं, सब अंगो साक्षात, सब अंगो साक्षात। यो तैयारी कीजियो, आगू करनी है दौड़। सब अंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। जो आज थी आ पारायण प्रारंभ थयो અને આપણે 7 દિવસ રોજ રાત્રે 9 થી 10:30 કલાક સુધી આપણે ચર્ચા કરવાની છે। કોઈ કથા નથી, ચર્ચા। હા, અત્યારે મારા હાથમાં માઇક છે એટલે હું એકલો બોલીશ ને તમે સાંભળશો, એટલે સહુર ન કહી શકાય। પણ અમે અહીંયા આવ્યા છીએ ને તો ખાલી 1.5 કલાક માટે નથી આવ્યા। 7 દિવસ રોકાવું એટલે શું, દિવસ દરમિયાન આપણે રસ્તે મળશું કે નહીં? તો કઈ ચર્ચા કરવાની?
ખેતર ને નોકરી ને બધું ચાલ્યા જ કરવાનું, મને ખબર છે. પણ ક્યાંક ક્યાંક થોડાક મળીએ ને, તો જેમ દેવચંદ્રજી ને ગાંધીભાઈ રસ્તામાં ઉભા રહી ગયા હતા ને, એવું 7 દિવસ કરી શકીએ કે નહીં? તો આનંદ આવે કે નહીં? આપણે એ કરવા આવ્યા છો. 7 દિવસનો આ કાર્યક્રમ છે, પ્રસંગ છે, ઉત્સવ છે. પણ શેના માટે છે? 7 દિવસમાં આપણે અહીંયા તો 1.5 કલાક જ મળીશું, પણ એકબીજાની ઘરે કદાચ 1.5-2 કલાક બેસશું ને એમનું, તો આત્મીયતા બંધાશે. અને તમારા દિલની વાત હોય ને આ વાણીને લગતી, કે અત્યાર સુધી આપણે આ નિજાનંદ સંપ્રદાયમાં છીએ, તો તમારી અંદર પણ કોઈ પ્રશ્નો હોય, કોઈ ચર્ચા કરવી હોય, તો બે ઝીઝક ત્યાં થાય, અહીંયા તો ન થાય ને. તો આ 7 દિવસ આપણે છે ને એ આનંદ લેવાનો છે. એટલા માટે આપણે બધા ભેગા થઈ ગયા. અને બીજું કે ધામ મધ્ય મેળો સદૈવે પણ દુર્લભ મેળો સંસાર. આ કોણે ભેગા કર્યા? રાજજી કે જ્યારે મને બેસાડશો ને ત્યારે તમે ભેગા થઈ શકશો. એટલે જાહેરી દ્રષ્ટિએ જોવા જાય તો આપણી વાર્ષિક તિથિ એવી કે દર વર્ષે આપણે ઉજવીએ છીએ, પણ એ રાજજી મહારાજે જ ગોઠવ્યું છે. શું કામ? કે આ બાને તમે વર્ષે એકવાર સંસારની ગંભીરતા અને કાર્યો બાજુમાં મૂકીને મનમાં કદાચ એકબીજા પ્રત્યે થોડીક કંઈક શું કહેવાય ખીચાતાની હોય કે ગમે એવું હોય, આપણે અહીંયા જ રહીએ છીએ, અહીંયા જ નહીં બધે બધું બાજુમાં મૂકીને આપણે ભેગા થઈએ આત્માના ભાવથી. એના માટે આ કર્યું ને. પણ રાજજી શું કહે છે? જબ યાદ તુમ્હે મેં આઉંગા તબ હી બેઠોગે જાગ. હું તમને યાદ આવીશ ને ત્યારે જ તમે જાગશો. બાકીના બધા દિવસોમાં આપણે શું કરીએ? સંસારમાં વધારે ગંભીરતાથી રચ્યા પચ્યા રહીએ છીએ. પણ આ રીતે ભેગા થાય ને તો આ સંગુણ થાય, આ ચર્ચા થાય ને. એટલા માટે આપણે બધા એકત્રિત થયા છે. અને આપણે બધા હવે આજથી શરૂ કરીને શનિવારે રાત્રે ત્યાં સુધી આપણે સત્સંગ ચર્ચા છે ને, તો આ બધા ખાલી રાત્રિ નથી ગણવાની હો, દિવસે છે. દિવસે આપણે બધા મળીશું, એકબીજા ભેગા થઈશું. પણ એવું નથી કે અહીંયા જ ભેગા થઈએ, કોઈની ઘરે અને ચર્ચા કરીશું કે નહીં? થાય કે નહીં? આનંદ આવશે કે નહીં? તો હવે એમાં આપણે આગળ વધવાનું છે. પણ અમે એને અંકુરે બધાએ ચર્ચા કરેલી કે આપણે 7 દિવસ દરમિયાન ઓફિશિયલી જે 9 થી 10:30 ચર્ચા કરીએ, તો એમાં અલગ અલગ વાતો નહીં, આપણે કોઈ એક વાત ઉપર જ કેન્દ્રિત થઈએ. તો પછી વિચાર આવ્યો કે જે કલશ ગ્રંથ છે એની આપણે ચર્ચા કરીશું 7 દિવસમાં જેટલી થાય ત્યાં સુધી. એટલે અમે એક ટોપિક રાખ્યો છે એ, એટલે આપણે અત્યારે ચર્ચા એ જ કરશું. પણ પછી આપણે સહુર કરવા બેસીએ ત્યારે તો ગમે તે ચર્ચા થાય વાણીની હો, અને આપણે કરશું, એ આનંદ લેશું. તો કલશ વિશે આપણે પરિચય મેળવીએ ને, તો કલશ દ્વિભાષી છે આપણી વાણીમાં. તમે આ વાંચશો બધા. જો મને ખબર છે 7 દિવસ આપ્યા છે ને, એટલે આપણે બધા મજલ નક્કી કરી છે. મજલ મંજિલ એટલે મગજમાં શું હોય? જજો ઈશ્ક નું આવે, પૂરું કરવાનું હોય. શું હોય? આજે જે 25 જણા વાંચતા છે ને, એને 7 દિવસનું મગજમાં પ્લાનિંગ કર્યું હોય છે. અને એમાંથી 2 દિવસ એબસન્ટ રહેશે ને તો બીજા 2ને કીધું હોય છે કે આ દિવસે તું મારું વાંચજે. એટલે મગજમાં શું હોય? આટલું પૂરું થઈ જવું જોઈએ. તો ઘણી જગ્યાએ આપણે પારાયણ મહોત્સવમાં ગયા છીએ, અને સાપ્તાહિક હોય ને એટલે મજલ નક્કી જ હોય. બોલો જે નક્કી 14 ગ્રંથ છે ને, કન્ફર્મ નક્કી હોય. માનો કે આજે પ્રારંભ થયો એટલે 12 તો એમાં જ વાગી ગયા છે, એટલે વાંચન બપોર પછી શરૂ થયું હોય. તો કલશ ગુજરાતી સુધી આજ વાંચવું એવી મજા હોય પહેલો દિવસ. પછી કાલે જજો નક્કી કરજો, જજો બધું વંચાઈ જાય. આવતીકાલે મજલ ક્યાં સુધી હોય? તો કે પ્રકાશ હિન્દુસ્તાની, કલશ હિન્દુસ્તાની અને સનંદ, આટલું પૂરું કરવાનું એટલે થઈ ગયું. પછી ત્રીજા દિવસે કેટલું હોય? સનંદ પછી શું આવે? સનંદ પછી શું આવે? કિરંતન. પછી ખુલાસા. તો ત્રીજા દિવસની મજા શું? કિરંતન અને ખુલાસા. બે થઈને કેટલી ચોપાઈ થાય? તો કે 2102 ચોપાઈ કિરંતન ની અને 1020 ચોપાઈ ખુલાસાની. એટલે 3132 થઈ ગઈ. બસ આજની મજા આટલી. થાય કે નહીં? આવું થાય હો. અને આવી રીતના કરશો ને તો બહુ ટાઈમ ટુ ટાઈમ વંચાઈ જશે. પછી શું આવે? ખુલાસા પછી ખીલવત અને પરિક્રમા, એ ચોથા દિવસે. પછી સાગર ને શિંગાર, એ પાંચમા દિવસે.
અને પછી તો મોકળું મેદાન મળી જાય સિંધી મારફત અને કયામત નામના એ છઠ્ઠા દિવસે. 7મા દિવસે કઈ રાખવાનું નહીં. કેમ? કારણ કે પૂર્ણાહુતિ હોય ને, એટલે છેલ્લા 2 પ્રકરણ જ બાકી થઈ જાય કે નહીં. આ સિસ્ટમ હોય. એટલે મગજમાં શું હોય? આટલું મારે પૂરું કરવાનું છે. ઈશ્ક ખોવાઈ જાય. કારણ કે આપણે ટાઈમ ટુ ટાઈમ સંસારના કામે સાચવીએ ને અહીંયા વાંચવાય આવીએ. એટલે આપણી જાતને એમાં કોઈ નથી શકતા. આપણે ડૂબી નથી જતા. મજલ ધ્યાનમાં હોય કે આટલું પૂરું કરવાનું છે. પણ એ જે હોય તે એ જાહેરી દ્રષ્ટિએ, આ જગતની દ્રષ્ટિએ આપણે એ બ્રહ્માંડમાં બેઠા છીએ કે એની જે સિસ્ટમ છે એ પ્રમાણે આ છે. પણ હદમાંથી બેહદમાં જવાનું છે. આ હદ સિસ્ટમ છે. આપણે હદમાં રહેતા બેહદમાં ભળવાનું છે ને. એટલે રામજી મહારાજના હુકમથી જ આ બધા આયોજન છે. આપણે એમાં રસ પીવાનો છે. એટલા માટે આપણે ચર્ચા કરવી પડે. આ ચર્ચા જે ગોઠવી છે ને એનું કારણ શું છે? આ છે. તો કલશ કેટલી ભાષામાં છે વાણીમાં? જો હું અત્યારે માઇકમાં બોલું છું એટલે મારે એકલા નથી બોલવાનું, તમારે બોલતું જવાનું. યાદ ન હોય તો અનાયાસે કંઈક જવાબ તો આપો. હે ને? કલશ દ્વિભાષી છે ને. કલશ ગુજરાતી પણ છે અને કલશ હિન્દુસ્તાની. હવે શ્રી કલશ ગુજરાતી ગ્રંથની 2 ચોપાઈનું અવતરણ ક્યાં થયું? વિતક સાહેબ પ્રમાણે આપણે જોઈએ તો મેરાજ ઠાકુર જ્યારે અબસામાં ગયા, જેને આપણે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, તો ત્યાં રાસ, પ્રકાશ, સટૃતિ અને કલશ ગ્રંથની 2 ચોપાઈનું અવતરણ થયું ને. બીજ રોપણ થઈ ગયું. કોનું? કલશનું. હવે રાસને શું કહેવાય? તો અગાઉ એ કિતાબો આ દુનિયામાં આવી છે પણ આપણા હિન્દુ ધર્મમાં નથી આવી, તો એને ઇંજીલ કીધું ને. ઇંજીલ. અને પ્રારંભમાં 17 ચોપાઈ વાંચે, 17 જ વાંચે ને પ્રારંભમાં. શું બોલે? શું જે પ્રારંભ કરે સાથે સાથે આપણે કરતા હોય. શ્રી 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 રાજ કિતાબ અંજીલ વાણી પુરાની હફસા મધ્ય ઉતરી સો શુરુ હોય એવું નથી. તો ઇંજીલ ને, ઇંજીલનો અર્થ થાય શુભ સમાચાર, સારા સમાચાર ખુદા તરફથી આવે. તો નિજાનંદ સંપ્રદાયની શરૂઆત ક્યાંથી થાય? રાસ. પહેલા એનું નામ શું હતું? ઇંજીલ. એટલે એ જ ગ્રંથ આવ્યો ને. પછી શું આવે? પ્રકાશ. તો એને શું કહેવાય બીજા ધર્મની ભાષામાં? જંબૂર. જંબૂરનો અર્થ થાય પકડ. પકડ હોય કે નહીં આપણે? પકડ. અથવા તો સાણસી. શું થાય? સાણસીથી શું કરો તમે? સાણસીથી કરવાનું શું હોય? કોઈ પણ વસ્તુ પકડવી પડે ને. તો પ્રકાશ ગ્રંથ શું પકડાવે? જોજો, જીવને પ્રબોધ આપે અને પરમાત્મા પ્રત્યેની જે પકડ છે ને એ ટાઈટ કરાવશે. અથવા તો તમે લઈ લો પકડ. પકડ એટલે ખીલીને બહાર કાઢવી ને. કોઈ વસ્તુ હોય એને બહાર કાઢીએ નહીં. તો શું બહાર કાઢવાનું આપણે અંદરથી? પ્રકાશ કિતાબમાં એવું શું છે કે તમારી અંદરથી શું બહાર કાઢવાનું? આ જે માયા છે ને, માયા, એ માયાવી વિકારો, આ સંસાર, એને તમારે હૃદયમાંથી બહાર કાઢવાનો છે. અને આ બ્રહ્મલીલા છે ને એને એમાં નાખવાની છે. અને સિમ્પલ વસ્તુ છે. કાલે અમે ચર્ચા કરતા હતા, અમદાવાદ હતા ને. આ મોબાઈલ છે એમાં 256 GB ડેટા છે. હવે બીજું નાખવું હોય તો 256 ભરાઈ ગયું છે. હવે બીજું નાખવું હોય તો સારું, બીજું નાખવું છે પણ જગ્યા નથી. તો શું કરવું પડે? જે ઓલું 256 GB માં જે ભરાઈ ગયું છે ને એમાં તમે જોશો આમાં કયું નકામું છે. એને શું કરો? કાઢવું પડે કે નહીં? એમાંથી તો કાઢો. એમાંથી કાઢશો ને તો રિસાયકલિંગ બિનમાં જાય કચરું. એ કચરું હજી એમાં છે ક્યાં? મોબાઈલમાં. એટલે રિસાયકલિંગ બિનમાંથી નહીં કાઢો ને પછી જાય. જે રીતે આપણા ઘરમાં કચરું હોય ક્યાં નાખી? પેલા આપણા ઘરમાં કચરું રોજ કાઢી નાખી ક્યાં? આપણી કચરા પેટીમાં ને, જે આપણા ઘરમાં. પણ એ કચરા પેટી ક્યાં છે? એ કચરા પેટી છે ક્યાં? આપણા ઘરમાં કોઈ એક ખૂણે છે ને, તો એ ઘરમાં બહાર નીકળવું કહેવાય. પછી ઓલી એસએમસી ની ગમે ની ગાડી આવે, અમે એસએમસી ગઈ, તમારે બીજાને કહેવાય. કચરા વાળો આવે અને એમ કે તમારા ટોપલામાં જે કચરું છે એમાં ઠાલવો. એ તમારા ઘરમાંથી ટોપલી બહાર નીકળે પછી તમારા ઘરમાં કચરું ગયું કહેવાય. થાય કે નહીં?
એમાં મોબાઈલમાં જ હોય ને. તો આપણામાં કેટલું કચરું હોય છે વિચારો, એને બહાર કાઢવું, નવું એન્ટર કરવું હોય તો પ્રકાશ છે એ આત્મ જાગૃતિ છે. પ્રકાશ એટલે સ્પષ્ટ દેખાવું કે પરમાત્મા કોણ છે, આત્માનો માલિક કોણ છે. અત્યાર સુધી અનુમાનથી જ બધાએ વર્ણન કરતા હતા, પણ હવે તો દ્રઢ કરાવી દે એ પ્રકાશ. પણ એ મળે કઈ રીતે, પરમાત્મા કઈ રીતે મળે? તો વિરહ થવો જોઈએ, એ દુઃખ થવું જોઈએ, એ તડપ, એ મૂંઝારો થવો જોઈએ. એનું વર્ણન ક્યાં છે? સઠ ઋતુની અંદર. એટલે તડપ ત્રીજો ગ્રંથ કયો મૂક્યો? સઠ ઋતુ. અને પછી 2 ચોપાઈ બીજ રોપે આવી ગઈ ને, કઈ? કલશની. એટલે કલશ ગ્રંથ છે ને એ અનમોલ ભેટ છે આપણા બધા માટે, એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ છે. એ આપણને બધાને મળી છે. નામ આપ્યા છે એ તો સમજાઈ ગયા ને, ઇંજીલ ને જંબૂર. હવે કલશનું નામ જૂના સમયમાં કોના માટે હતું કે યહૂદી લોકોનો પવિત્ર ધર્મ ગ્રંથ તૌરેત, અથવા તો એને કહેવાય તોરાહ. અને હિબ્રુ ભાષામાં એનો અર્થ શું થાય? આદેશ, નિર્દેશ, કાનૂન અથવા તો શિક્ષા. જે પરમાત્માની વ્યવસ્થા છે ને, જે ઉત્પત્તિ થઈ હતી ને, આ સિસ્ટમ કેમ ચાલે છે એની જાણકારી આપવા માટેનો ગ્રંથ શું છે? તૌરેત. અને પેગમ્બર મૂસા ઉપર અવતરિત થયેલો, એવું બધું તમે ગૂગલમાં સર્ચ કરજો, તમને મળશે. એ તૌરેતની વાતો શેમાં છે? આપણા કલશ ગ્રંથની અંદર. અને આપણે બધા કેવા ભાગશાળી, એકદમ આપણી ગુજરાતી ભાષામાં અને એકદમ પાછું ટૂંકમાં. કલશ ગુજરાતી ગ્રંથ વાંચશો તો 12 જ પ્રકરણ છે અને 506 ચોપાઈ. કલશ હિન્દુસ્તાનીમાં જાઓ તો પ્રકરણ ડબલ, 12 ના કેટલા થાય? 24. બોલો ને જોરથી, આમાં તમે આવો નહીં, તમારો અવાજ આવશે ને? 12 ના ડબલ કેટલા થાય? 24. અને 771 ચોપાઈ છે. શા માટે છે? તો જે આશિક હોય ને, આશિક, એ કોને કહેવાય? એ આશિકના લક્ષણો છો સોહાગીના, એ બધા પ્રકરણો એની અંદર છે. બધો જ નિચોડ આવી ગયો. જેવી તેવી વાત નથી કલશની અંદર. અને એમાંય તમે જોવા જાવ ને તો પહેલું પ્રકરણ ખાસ, પછી 7મું પ્રકરણ ને છેલ્લે 12મું પ્રકરણ. પહેલું પ્રકરણ મોહ સાગર, મોહ, આ 5 તત્વો એનું વર્ણન છે, જેમાંથી આપણે કોઈ બહાર નથી નીકળી શકતા આજ સુધી. 7મું પ્રકરણ જે મુખ્ય 3 અવતાર છે ને, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, એનું વર્ણન છે. અને 12મું પ્રકરણ જાગણી કોને કહેવાય? તમને વિશ્વાસ ક્યારે આવશે હું જાગી ગયો અથવા હું જાગી ગઈ? તો તમારી અંદર એવા કયા અનુભવ થશે એનું વર્ણન શેમાં છે? જાગણીના પ્રકરણની અંદર. હવે બધા નામ આપી દઉં છું. પહેલું જ પ્રકરણ છે જેમાં મોહ સાગર, મોહ 5 તત્વોનું વર્ણન છે. કોઈ આમાં ભવસાગરમાંથી નીકળી શક્યું નથી જ્યાં સુધી જાગ્રત બુદ્ધિ ન આવે ને ત્યાં સુધી, એવું વર્ણન છે. બીજું પ્રકરણ છે, આપણને બધાને શું શોખ હતો કે અહીંયા આવ્યા છે, ત્યાં જે રબત કર્યો ને, રબ્દ, ઇશ્કનો રબત થયો છે. પણ એ રબતને થોડોક ડાયવર્ટ કર્યો, પછી આપણે શું માંગ્યું? પેલા રબ્દ થયો અને પછી પોતાનું જ બીજું સ્વરૂપ છે. એ રાજી મહારાજની આજ્ઞાથી આપણે જોયું ને ચાંદની ચોકમાં, એમને નથી જોયું, એના હુકમથી જોયું છે. બાકી તો આપણે બધા મદમસ્ત હતા. રોજ એ પુરુષ આવીને દર્શન કરે, કોને ખબર હતી? અને રોજ આ નૃત્ય કરે છે, એ ક્યાં અક્ષરને ખબર હતી? પણ રાજી મહારાજના આદેશથી એકબીજાની લીલા જોવાની એકબીજાની ઈચ્છા થઈ કે નહીં? આપણે રામત જોઈ હતી કે નહીં? ખેલ જોવો છે કે નહીં અક્ષરનો? તો જ્યાં સુધી ખેલ જોઈ ન લો ને, અથવા તો આ ખેલ કેવો છે એને બરાબર જાણી ન લો ને, ત્યાં સુધી એમાં બહાર નીકળી શકો નહીં. એટલે બીજું જ પ્રકરણ આપ્યું, રામત દેખાડી છે. આ રામત છે, આ ખેલ છે, એ કેવો છે ને, જે વર્ષોથી આવેલો આવે છે. આ સંસાર બન્યો ને ત્યારથી માંડીને આમનામ જ આવેલો આવે છે ને હજી આમનામ જ રહે. તમારાથી એ સુધારી શકાય એમ નથી. પણ તમે ક્યાંના છો? તમે જોવા એવા છો, તમે કરવા નથી. એટલે તમે તો બહાર નીકળો, જોઈ લીધો હોય તો. અને ત્રીજું પ્રકરણ છે, ઉપરથી તો આ રામતની રચના થઈ, ઉપરથી માંડ્યો છે ને ખેલ.
આ ખેલમાં પાછા આપણે ખેલ કરી. આપણે એટલે ખેલમાં ખેલ એટલે રામતમાં વળી રામત. ખેલમાં ખેલ કરે છે ને એમાંથી આપણે નથી નીકળી શકતા, એનું વર્ણન છે. પછી ચોથું, ખેલમાં ખેલ આપણે સંસારના લોકો તો કરી, પુણ્ય મેળવવા માટે, પદ પ્રતિષ્ઠા, માન સન્માન માટે, પણ જેણે આ બધું મૂકી દીધું છે ને, સંસારમાં અમે નથી, આમ લગ્ન નથી કર્યા, અમારા માયાજાળ જોય નહીં, એ મૂકીને પછી જે સંન્યાસી બન્યા છે ને, જેણે અનેક પ્રકારના પંથ ને સંપ્રદાયની રચના કરી, ઈ લોકો જે અંદર ખેંચા ખેંચી કરે છે ને, આપણે બહુ ઓછી કરી. કારણ કે આપણે ક્યાં હોય, ખેતરે અથવા ક્યાં હોય નોકરી, બહેનો ક્યાં હોય સંસારમાં હોય તો રસોડામાં, એ પરિવારમાં બહાર નીકળે એનો સમય છે. તમે આમાં બધામાં જ બહાર નીકળીને પછી સંન્યાસી બનો ને, અને પછી એમાં જે અલગ અલગ સંપ્રદાય ને સિદ્ધાંતોની જે તારામારી થાય ને, એ જે ખેંચતાણ છે ને, એ તો આખી અલગ જ છે. એ એક પ્રકારનો ઝઘડો. તો પંથ પૈડાની ખેંચા ખેંચ, જેમ આપણે કેમ દોરડા ખેંચ કરતા હોય ગ્રુપમાં, મારી બાજુ ખેંચો, મારી બાજુ ખેંચો, એમ. પછી આગળ આ બધી ખેંચા ખેંચી ક્યાંથી આવી? તો કે કોઈ જાળીમાંથી બહાર નીકળી શકતું નથી. કઈ જાળી? તો કે ઈત અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ ને 14 ભવન. અક્ષરનું મન એ ભટકું, એ મોહસાગરમાં ઈંડું તૈરું, અને ઈંડામાંથી આદિનારાયણ નીકળ્યા, અને પછી જે અક્ષર પુરુષ આખો બ્રહ્માંડની રચના થઈ, એ જાળીમાં કોઈ બહાર નીકળી શકતું નથી. એમાંથી 4 વેદો આવ્યા, બીજે કઈ નથી આવ્યા. તો વૈરાટની જાળી, આ વૈરાટ બન્યો ને, પછી વૈરાટ તો બન્યો, એમાં આપણે બધા જે આપણી આ સમાજની વ્યવસ્થા છે ને, ક્યાંથી લાવ્યા? તો શાસ્ત્રોમાં જોઈને લાવ્યા. એટલે વેદની જાળી. વેદ એ શું છે? જાળી. આ વૈરાટની સિસ્ટમ એ શું છે? જાળી. જ્યાં સુધી તમે આમાંથી એને ઓળખીને બહાર નહીં નીકળો ને, ત્યાં સુધી પરમાત્મા મળે નહીં. ત્યાં સુધી તમે 3 અવતારોને ઓળખી જ નહીં શકો. એટલે પેલા ઓળખો બધાને, એટલે પછી 7મું પ્રકરણ મૂક્યું અવતારોનું પ્રકરણ. અને અવતારોનું પ્રકરણ જો સમજાય જાય તો જ વ્રજ લીલા સમજાય. એટલે 8મું પ્રકરણ મૂક્યું ગોકુળ લીલા. અને ગોકુળ લીલા સમજાય, એનો પ્રેમ સમજાય, એટલે તમે ઓટોમેટિક રાસમાં એન્ટ્રી કરો. એટલે પછી મૂક્યું જોગમાયાનું પ્રકરણ. ભલે રાસમાં છે વર્ણન રાસનું, પણ એક પ્રકરણ કલશમાં છે. અને પછી મૂક્યું, ઓહો મારા વાલાજી, તમે મને મોહસાગરમાંથી કાઢી, આ બધી જાળીમાંથી તમે કાઢી, અને આ બ્રહ્મલીલાનો રસ તમે વ્રજની રાસમાં મને આપ્યો તો, હવે મને ખબર પડી, અને અત્યારે તમે મને જગાડી તારતમથી. વાલાજી તમારી દયા કેટલી બધી છે. તો ઓટોમેટિક આંખોમાંથી હરખના આંસુ આવે. ઓહો તેજ મને બહાર કાઢી, આટલી દયા. એટલે દયાનું પ્રકરણ મૂક્યું. હો વાલૈયા હવે ને હવે 10 દિવસ તારી દયા. નિત્યપાઠની ચોપડીમાં કદાચ હશે. પછી આગળ આટલી બધી દયા થઈ હોય તો આપણે હવે અહીંયા રહેવાય કે અહીંયા રહેતા રહેતા બહાર નીકળાય? બોલો હવે, આ સહુરનો વિષય. જો આટલી બધી દયાની જો આપણને ખબર પડી ગઈ કે મારા વાલાજીએ, આપણે બધા બહુ ચોપાઈ બોલ્યો, તુમ તુમારે ગુણ ન છોડે, મેં બહોત કરી દુષ્ટાઈ, મેં તો કર્મ કિए અતિ નીચે, પર तुम ही राखी मूल सगाई, नजर से न काटी मुझे अव्वल से आज दिन, क्यों कहूं मेहर महबूब की. જો કરત ઉપર મોમીન, એને વ્રજમાંય નથી છોડ્યા, એને રાસમાંય નથી છોડ્યા, એને આપણે જાગણી બ્રહ્માંડમાંય નથી છોડ્યા. છોડે છે કોણ? આપણે એને છોડી દઈશું. અમે હમણાં સુરત ચર્ચા કરી, એવી જાળીમાં ફસાઈ ગયા છીએ. ત્યાંથી જે વચન આપ્યું હતું ને, એ વચન તો યાદ રહ્યું જ નહીં. અહીંયા આવીને આપણે કુટુંબ કબીલામાં જાળીમાં એવા ફસાઈ ગયા કે બહાર જ નીકળી શકતા નથી. ભાઈ તારતમ મળ્યા પછી બહાર નીકળી શકતા નથી. આપણે નીકળવું નથી. બાકી નીકળી ન શકો, નીકળી શકો કે નહીં? તમે હમણાં સંસારમાં ઓછું ધ્યાન આપવા માંડો, સંસાર તમારી ઉપર ધ્યાન આપવાનું છોડી દે. પણ તમે સંસારને પકડો એટલે એ લોકો તો તમને હાય હેલો કરવા આવવાના જ ને. પણ એ ઓછું કરો એટલે જો પછી તમને રસ્તામાં કોઈ બોલાવે. પણ આપણે ઈચ્છીએ છીએ ભાઈ રસ્તામાં કોઈ બોલાવે તો રામ રામ તો કરવું જોઈએ ને. પણ તમે જો રાજ્યમય થઈ જશો, ઓટોમેટિક તમે ટોળામાંથી બહાર નીકળી જશો. પછી જુઓ તમને આનંદ આવે. પણ નીકળો એમ કે છે. હવે તો હાંસી કરાવોમાં આટલી બધી તમને જાણકારી મળી હોય
વાલાજીની દયા થઈ છે એવો વિશ્વાસ આવી ગયો હોય તો હવે આમાંથી નીકળો બહાર. તો હાંસીનું પ્રકરણ કયું છે? હાંસી. અને છેલ્લે આવે જાગણીનું પ્રકરણ. આ સ્ટેપ બાય સ્ટેપ કલશ ગ્રંથની અંદર ગોઠવેલું છે. આ જેવું તેવું નથી. અને કલશ ગ્રંથ પૂરો ક્યાં થયો? સુરતમાં. સુરતમાં મેરઠ ઠાકુર છે એને કઈ ઉપાધિ મળી? બોલો. એ ત્યાં નથી જોવાનું, અહીંયા જોવાનું છે. અહીંયા આપણા કાન અને ચિત્ત ને બધું અહીંયા રાખો, એ બધું થશે. આપણે ચર્ચા કરી છે. આપણને ખબર છે કે સુરતની અંદર એમને જવાબદારી મળી કે નહીં? મેરઠ ઠાકોરને ખબર તમારે જાગણી કરવાની છે. એમને ઉપાધિ કઈ મળી? તમે જ પ્રાણનાથ છો, તમે મહામતી છો, તમે જ નિષ્કલંક બુધા અવતાર છો, કાર્ય હાથમાં લ્યો. થયું કે નહીં? તો ઈ પછી જોજો, સુરત થી બહાર નીકળ્યા પછી હિન્દુસ્તાની ભાષામાં ચોપાઈઓની શરૂઆત થઈ તો દરેક પ્રકરણમાં અંતે ચોપાઈમાં શું આવે? દરેક પ્રકરણમાં અંતે શ્રી મહામતી કહે એ મોમીનો. એની આગળ જે બધા ગ્રંથ હતા એમાં દરેક પ્રકરણમાં અંતે કોની છાપ છે? ઇન્દ્રાવતી. તમે બધા વાંચો. આગળ ઇન્દ્રાવતી આવશે. પછી સુરત થી નીકળ્યા ને પછી એમને ઉપાધિ કઈ મળી ગઈ? મહામતી. કારણ કે મહામતી ક્યારે બધે 5 શક્તિ અંદર ભેગી થઈ ગઈ. ધણીજીનો જોશ, શ્યામાજીની આત્મા, અક્ષરની બુદ્ધિ, રાજજીનો હુકમ અને આપણા વતનની જાગૃત બુદ્ધિ એટલે તારતમ. આ 5 વસ્તુ ઇન્દ્રાવતીની અંદર ગઈ એટલે ઇન્દ્રાવતી શું બની ગયા? મહામતી. એમના બન્યા છે નહીં ને? એટલે આ સમજવા જેવું છે. હવે કલશ એક એવો ગ્રંથ છે કે જેમાં બધા જ શાસ્ત્રોનો નિચોડ મૂકી દીધો છે. જીવ આત્મા બધાનો સંબંધ બધું જ એમાં આવી ગયું. કળશ કેટલા પ્રકારના હોય સમજાય? એક તો આપણે કળશ ગોઠવી છે. આ પારાયણ ને બધું ગોઠવીને એટલે બાજોટ ને એવું ગોઠવી નહીં. બાજુ હું મૂકી? કળશ. એની ઉપર હું મૂકી? નાળિયેર. મેં આમ કર્યું એટલે સમજી જાવ ને. એટલે સાદો કળશ હોય ને જે આપણી નજર સામે દેખાય છે એની ઉપર શ્રીફળ કે નાળિયેર મૂકી. બીજો કલશ તો કે બેનો પાણી ભરવા જાય ને, ગાગર કે હું હોય, હાંડો કે હું, એ જે ઘડો ભરવા જાવ એ કળશ જ કહેવાય, થાય ને? પણ આ કળશ કંઈક અલગ પ્રકારનો છે. આ એક એવું શિખર છે, આ ગ્રંથ ઊંચામાં ઊંચું શિખર છે. પણ તમે 14 ગ્રંથમાં એનો ક્રમ જુઓ ને તો ચોથો છે ને? ચોથા નંબરનો ગ્રંથ છે કે નહીં? હજી બીજા 10 તો બાકી છે. તો સૌથી ઊંચું શિખર કઈ રીતે કહેવાય? છેલ્લે ન આવવું જોઈએ? ચોથા નંબરે કેમ મૂક્યું? જોજો, ચોથા નંબરે એટલે કે નિષ્કલંક બુધ અવતાર એની તમે જાણકારી મેળવો ને તો બુધ અવતાર કલંકિત છે. કલંકિત એટલે ઘોડો. ઘોડાના 3 પગ નીચે છે, 1 પગ ઊંચો છે. પણ આ ચોથો ગ્રંથ જ્યારે અવતરિત થયો ને ત્યારે આ સંસારની અંદર આખી સિસ્ટમ શું છે ને એ શંકાઓ દૂર થઈ ગઈ અને શાસ્ત્રોમાંથી જે અનુમાન જ હતું ને ફક્ત એ અનુમાન દૂર થયું અને એક પરમાત્મા દ્રઢ થઈ ગયા. એટલે ઘોડાએ પગ નીચે મૂકી દીધો. એટલે આ મારફતની શરૂઆત જ અહીંથી થઈ ગઈ. ઘોડાનો ચોથો પગ નીચે, કારણ કે ઉપર કોક સવાર થઈ ગયું. કોણ? કલ્કી. કલ્કી એટલે કોણ? રાજ્યનો આવેશ. રાજ્યનો આવેશ અને તારતમ ઇન્દ્રાવતીની અંદર છે. એ અક્ષરની બુદ્ધિરૂપી ઘોડાને મળ્યા. એટલે શાસ્ત્રોમાં જે કલંક લાગેલો હતો ને, જે આજ સુધી શાસ્ત્રોમાં છે બધું પણ કોઈ સમજી શકતું નહોતું, આ જાગૃત બુદ્ધિ આવી ને એટલે શાસ્ત્રોની અંદર જે રહસ્યાત્મક વાતો હતી ને પરમાત્મા વિશેની બધી ઉજાગર થઈ ગઈ. એટલે આપણે બધા નિષ્કલંક થઈ ગયા કે નહીં? આપણા બધાની અંદર જે શંકા હતી એ દૂર થઈ કે નહીં? વિકાર દૂર થઈ ગયા કે નહીં? એટલે એક પરમાત્મા દ્રઢ થઈ ગયા કે નહીં? તું દુલ્હન મેં, એટલે નિષ્કલંક થઈ ગયા. આ એ જ વાતો થઈ કે નહીં? તો કળશ ક્યાં તમે ગોઠવો? આ સિસ્ટમ યાદ રાખજો. અત્યારે આ મંદિર એની અગાશી ઉપર તમે ઉપર ખબર મંદિર જેવું રાખ્યું છે, એની ઉપર શું કર્યું તમે? એક લાઉડ સ્પીકર છે, બીજું શું છે? તો ભગવાનનું ઘર છે ને, આપણે મંદિરને શું સમજીએ? મંદિર કોને કહેવાય? કે જેની અંદર ભગવાન બિરાજમાન હોય. તો આપણે મંદિર કોને કહીએ? આપણે એમ કહીએ છીએ ને ચોપાઈ, તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપની ચિત્તની વાતો તારતમમાં કર્યું
તારતમનું બળ કોઈને ખબર નથી. કોને ખબર છે? જે મૂળ સ્વરૂપ છે ને એને. તો મૂળ સ્વરૂપ ખાલી આપણા રાજ્ય મહારાજ જ છે અત્યારે? હા, આપણા રાજ્ય જ છે. અને મૂળ સ્વરૂપની ચિત્તની વાતો, એમના દિલની વાતો ક્યાં છે? તારતમની અંદર. તો આપણા માટે મંદિર કયું? આપણા માટે મંદિર કયું? જ્યાં આપણા ધણી બિરાજમાન છે એ આપણું મંદિર છે કે નહીં? આપણા ધણી અત્યારે ક્યાં બિરાજમાન છે? આપણા ધણી અત્યારે ક્યાં બિરાજમાન છે? પેલા આવ્યા હતા, પેલા આપણા ધણી દેવચંદ્રજી ની અંદર બિરાજમાન હતા હુકમથી. પછી દેવચંદ્રજી નું શરીર અંતર ધ્યાન થયું તો આપણા ધણી ક્યાં બિરાજમાન થઈ ગયા? મેરા ઠાકોર ની અંદર. પછી મેરા ઠાકોર ની અંદર થી પણ ધણી નીકળવાના હતા ને, કારણ કે મેરા ઠાકોર નું તન છે એને અંતર ધ્યાન તો થવું જ પડશે આપણી આંખોની સામેથી. ત્યારે છત્રસાલ મહારાજને શું કીધું કે હવે હું વાણીમાં છું. ક્યાં? હવે એની પર તો વિશ્વાસ છે કે નહીં? છેલ્લે પન્નામાં સ્ટેટમેન્ટ બોલ્યા. કારણ કે આ બે સ્વરૂપની જ 120 વર્ષની લીલા છે કે નહીં? તો ક્યાં છે ધણી? વાણીમાં. ઓકે, તો વાણીને આપણે પૂજીએ છીએ ને, આ ધણી, આ વાંગમય સ્વરૂપ, એ જ આપણા ધણી કે નહીં? એમની સાથે આપણે વાંચન ને વાતુચીતું કરીએ છીએ કે નહીં? આપણા ઘરની અંદર આપણા ધણી બિરાજમાન છે કે નહીં? સ્વરૂપ સાહેબ, આ તારતમ વાણી શ્રી તારતમ સાગર જો આપણા ઘરની અંદર આવે ને, યાદ રાખજો એ મંદિર છે કે નહીં? કારણ કે આપણા ધણી શેની અંદર છે? આ વાણીની અંદર. તો એમાં કળશ છે કે નહીં? છે ને? કલશ ગ્રંથ એમાં મૂકવો પડે કે નહીં? તો મૂકો છે કે નહીં? મેં તો એકવાર મારું મંથન કર્યું, બીજાનું છે કે નહીં. બ્રજ, રાસ અને સટવૃત્તિ એ બાલ્યાવસ્થામાં ગણો. સપોઝ એમાં ખાસ કરીને બ્રજ રાસ બાલ્યાવસ્થામાં ગણો. આપણે જે પહેલો ફેરો થયો હતો ત્યારે આપણને આપણી ઓળખાણ નહોતી. ઈશ્ક આપ્યો તો પૂરેપૂરો, પણ આપણો સંબંધની ઓળખાણ નહોતી. આ ઈશ્ક, આ લીલા, આ રસ રાજ્ય મહારાજ કઈ જગ્યાનો છે જે પીવડાવી રહ્યા છે. તારતમ આવ્યો પછી ખબર પડી. તો બ્રજ રાસ એટલે રાસ ને પ્રકાશ ગ્રંથ જોજો. પ્રકાશ ગ્રંથની અંદર નવતનપુરીની લીલા છે, પણ નવતનપુરીની લીલા કરવા વાળું જે સ્વરૂપ છે ને એ દેવચંદ્રજી હતા. તો આપણે એમ કહીએ ને 313 કે બીજા કેટલાય સુંદર છે, એને શું દેખાતું કે દેવચંદ્રજી તો એક સામાન્ય પુરુષ છે અને રાજ્ય મહારાજની વાતો આપણને કરી રહ્યા છે. પણ એ દેવચંદ્રજી પોતે રાજ્ય છે, પોતે પ્રાણનાથ છે, પોતે કૃષ્ણ છે, એ ખબર નહોતી. તો જેમ બાળકને કેમ ભૂલાઈ જાય, આનંદ આવે છે પણ કઈ ખબર હોય નહીં, મેચ્યોરિટી હોય ને, એમ રાસ ને પ્રકાશ ગ્રંથ છે ને હજી મેચ્યોરિટી નહોતી એટલે બાલ્યાવસ્થા ગણો. પછી સટ ઋતુ વિરહ થયો ને એટલે બહાર આવ્યું. તો કલશ ગ્રંથ છે ને એ તમારી કિશોર અવસ્થા આવી ગઈ કે નહીં? હવે આગળ યુવાવસ્થા આવે કે નહીં? યુવાવસ્થામાં કેવું હોય? હાલ હું તને બધું સાબિત કરી દઉં, મને બધી ખબર પડે છે, હાલ હું તને કરાવડો. તો હું આવે સનંદ, કિરંતન, ખુલાસા, આ જબરાઈલે જોર કર્યું. આપણી અંદર એ જોર ક્યારે વધારે હોય? ક્યારે હોય? જોજો, બરાબર રસ પીવો હોય ને તો આપણે મેચ્યોર હોવા જોઈએ, ધીરજ ને ધૈર્ય હોવું જોઈએ. યુવા અવસ્થામાં એટલી બધી હોય નહીં. હોય તો સનંદ, કિરંતન, ખુલાસા આ ગ્રંથનું જયારે અવતરણ થયું ત્યારે વિચાર કરો જબરાઈલે કેવું જોર કર્યું કે નહીં? સનંદમાં કુરાનના ખુલાસા થયા કે નહીં? કિરંતનમાં આપણા શાસ્ત્રોના ખુલાસા થયા કે નહીં? બે જુદા જુદા ન સમજ્યા તો ખુલાસા ગ્રંથ બેયની એક ચોપ આવી નહીં. પણ પછી આપણે ધીમે ધીમે છે ને યુવા અવસ્થા પસાર થઈને 40 વર્ષની પછી ઉંમર પસાર થઈને પછી આપણે કેવા થઈ ગયા? એકદમ મેચ્યોર. હારા નરસા બધા દિવસો જોઈ લીધા ને એટલે ધીરજ આવી ગઈ કે નહીં? પછી પચાવી આગો એટલે ખીલવા, પરિક્રમા, સાગર, શિંગાર, મારફત, સિદ્ધિ તો એક ઝઘડો છે સમજો, અને કયામતના પછી પચાવી શકો. તો જો એમાં બધા એમાં સ્ટેજ છે: બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા અને વડીલ આપણે કહીએ ને વૃદ્ધાવસ્થા. એ પ્રમાણે મેચ્યોરિટી આવતી ગઈ છે ઇન્દ્રાવતીની અંદર. આ જેવું તેવું નથી. તો કલશ છે ને એ ખાલી એક કલશ નથી. આ તો કલશ છે જ, પણ કલશ ઉપર એ કલશ છે એવી ચોપાયું નથી. આપણે દર વખતે કદાચ અહીંયા હું આવ્યો ને ચર્ચામાં આપણે એ ચોપાઈ બોલીએ છીએ. પરિક્રમા કિતાબ એનું બીજું પ્રકરણ મંગલાચરણ. શાસ્ત્ર શબ્દ માત્ર જો બાની, તાકો કલશ બાની શબ્દાતીત, ताको भी कलश हुओ अखंड को, हेता पर धजा धरो तीन थे रहित,
બ્રહ્મ સૃષ્ટિ લીજીઓ સૈયા. શાસ્ત્ર શબ્દ માત્ર જો બાની. બોલો, આપણને રાજ્ય ઉપર વિશ્વાસ છે કે નહીં? જો રાજ્ય ઉપર વિશ્વાસ હોય તો રાજ્યની આ ચોપાઈ પરિક્રમા કિતાબના બીજા પ્રકરણમાં છે. શ્રી ધનીજી લે ધામ સે વચન, આપણા ધણીજી ધામથી વચન લેવા છે, એની ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. તો શાસ્ત્ર શબ્દ માત્ર જો બાની, આપણા હિન્દુ શાસ્ત્રોની જેટલી પણ વાણી છે, સંતોની વાણી ગમે તે ભજનો છે, બધું એ બધી વાણીનો સાર ખેંચાઈને ક્યાં આવી ગયો? આજ સુધી આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં કે બીજા જેટલા પણ આપણને કાંઈ પણ તત્વજ્ઞાન આપવા માંગતા હતા, ભજન દ્વારા, ગીત દ્વારા, એમના સત્સંગ દ્વારા, એમના શ્લોકો દ્વારા, જે પણ દ્વારા, એ બધાનો સાર ખેંચાઈને ક્યાં આવી ગયો? તાકો કલશ બાની શબ્દા, તે કલશની અંદર સાર ખેંચીને લઈ લીધો. અને હજી કલશ ઉપર અખંડ કલશ, તાકો ભી કલશ હો અખંડ કો, એની ઉપર અખંડ કલશ, એની ઉપર ધજા, એની ઉપર પતાકા. ધજા કોને કહી? આ સળિયો ઓલો ઊભો મૂક્યો એને ધજા કે ઓલો ફર એને ધજા કહેવાય? હારું હવે સમજાય. તા પર ધજા ધરું તીનથે રહિત, કે અખંડ કલશ એની ઉપર ધજા, એનથી રહિત એટલે એનથી પણ પાછી જુદી. જો આ કલશ ગ્રંથ છે જેનું મૂળ નામ આપણે જે હમણાં ચર્ચા કરી, એની અંદર સર્વ ધર્મ શાસ્ત્રોનો નિચોડ છે, એકદમ પરફેક્ટ તમને બધાને કહી દે છે. તો બીજો જે કલશ છે ને, ખિલવત, પરિક્રમા, સાગર ને સિંગાર, આ અખંડ કલશ છે. હવે એની ઉપર ધજા એ મારફત અને એની ઉપર પતાકા લહેરાય કયામતનામાં આવે કે ન આવે? મારફત ને ધજા કહેવાય. મારફત એ ધજા છે, ધ્વજ છે, એ જેવી તેવી વસ્તુ નથી. તો આ થઈ ગયું કે ન થઈ ગયું? તો હવે આપણે શરૂઆત કરીએ શ્રી કલશ ગુજરાતીઓ, કારણ કે આપણે આ 7 દિવસનો ટાઈમ એવો છે જેમાં બધા ગ્રંથ ન લઈ શકીએ, કે કલશ હિન્દુસ્તાની ન લઈ શકીએ. આપણે આપણી ગુજરાતી ભાષામાં, આપણી માતૃભાષામાં જે અવતરણ થયું છે ને, એની ચર્ચા કરીએ. પણ શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત ત્યાંથી થઈ કે તારતમ ક્યારે આવ્યો? આ સમજો. પ્રકરણ તો આપણે લેશું અને આપણે ચોપાઈ ટુ ચોપાઈ આ 7 દિવસ ચર્ચા કરવાની છે. અત્યાર સુધી છે ને વાર્તા રૂપે બહુ કર્યું આપણે બધાએ. હું આવું ને બોલું ને તમે સાંભળો, થોડાક ઉદાહરણ આપું. હવે કોઈ ઉદાહરણ નથી આપવું, આપણે સીધી ચોપાઈ લેશું, થાય ને? તો તારતમ ક્યારે આવ્યો? તારતમ તો તમને કહેજો, હું અહીંયા દર વર્ષે આવ્યો છું ને ત્યારે આ ચર્ચા થઈ છે. વિક્રમ સંવત બોલો. દેવચંદ્રજીને કેટલી ઉંમરે તારતમ મળ્યો? એમની ઉંમર કેટલા વર્ષની હતી? અહીંયા તમને કોઈ ઓલું શું કહેવાય, તમારે રજા કાપી લેવાનું છે, પગાર કાપી લેવાના? અરે બોલો ને, એમાં છે આપણી ચર્ચા છે. અરે ભૂલ ભલે ને પડે. કેટલા વર્ષની ઉંમરે? 40 ને? તો જન્મ ક્યારે થયો? તો વિક્રમ સંવત 1638. એમાં 40 ઉમેરો તો ઉમેરો. આપણું ગણિત જે સંસારમાં વાપરે છે ને, એ ગણિત આમાં વાપરો ને. 1678 થાય કે નહીં? 1678 માં ઈ ચડતા પહોરે જ્યારે ભાગવત ચર્ચા સાંભળતા હતા અને આકાશમાં દિવસે વીજળીનો ચમકારો થયો ને, એમ રાજ્ય પ્રગટ થયા. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન. અને 2.5 કલાક જે ચર્ચા થઈ ને, તુમ આયો અરસ સે જગાવો અપની આ તમને 16 વિષય ઉપર ચર્ચા થઈ. એ જે ચર્ચા થઈ ને, મૌખિક ચર્ચા હતી. બીજ તારતમ કીધો છે પણ હજી ચોપાઈના રૂપમાં આવ્યો નથી. તો દેવચંદ્રજીને જે આ વાર્તાલાપ થયો એને ગામજીભાઈને કીધો. પછી ગામજીભાઈ ધીમે ધીમે એની ઘરે આવવા માંડ્યા ને, તો ગામજીભાઈ મોટા શેઠ હતા, એટલે શેઠની વાયદે બીજા પણ એ વાતો ફેલાતી ગઈ. થઈ કે નહીં? એક સે સુની દૂસરે કહાં સે મિલ્યા સાથ, એક થી બીજા એમ કરતા કરતા સુંદર સાથ. આવા લાગ્યા કે ન હોય? આ જામનગરમાં ઘટના બની કે ન હોય? પણ કે ચોપાઈના રૂપમાં લખાણ હતું કે આ વાર્તાલાપ થયો. કૃષ્ણએ આવો સવાલ પૂછ્યો અને દેવચંદ્રજી આવો જવાબ આપ્યો. એ મૌખિક હતો, લેખિત હતો. તો એક વિશ્વાસ હતો ને, ઈશ્કની લીલા થઈ કે નહીં? પણ ચોપાઈના રૂપમાં ક્યારે પ્રવાહિત થાય? યાદ રાખજો, એક શરીરને અંતર્ધ્યાન થવું જ પડે.
કારણ કે રાજ્યનો હુકમ હતો જ્યાં સુધી દેવચંદ્રજીનું શરીર છે ત્યાં સુધી આડિકા લીલા બંધ થાય નહીં, અને આડિકા લીલા જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી તમારી જાગણી થાય નહીં. હવે તમે વિચાર કરો, અત્યારે વાણીના રૂપમાં રાજ્ય છે કે નહીં? આપણને કોઈ તડપ ઉપડી એના પ્રત્યે કે મારા રાજ્ય જોડે હું આખી રાત ત્યાં બેઠી રહું, એક બ્રહ્મ સૃષ્ટિના ભાવથી ત્યાં જ પડી રહું, ત્યાં જ હોતી રહું, છે એવો વિશ્વાસ નથી હો. હમણાં એ કૃષ્ણના રૂપમાં સાક્ષાત આપણા સ્વરૂપમાં દર્શન આપે તો આપણા જેવા જોજો, ઈ જ રાજ્ય આપણા જેવું સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણના રૂપમાં આવે તો ગામમાં કોઈ ઘરે જાય ઉવે, અને આજુબાજુના ગામ વાળા આવે રાતે ઉઠી કે અહીંયા રાઘુપુરામાં છે ને તો પારાયણ આવતી હતી ને સાક્ષાત કૃષ્ણ દર્શન દેવા આવે. કાલથી જો તમારા જગ્યા ટૂંકી પડે, આખું ગામ ભરે છે, રજા મૂકી દો 7 દિન, થાય કે ન થાય? તો કેમ આ તમારા કૃષ્ણ નથી? છે કે નહીં? વિશ્વાસ જ નથી કે આ વાણી મારા ઘણી છે. એ વિશ્વાસ હોય તો એટલો અડગ હોય કે ન હોય, સમજાય છે? તો વિચાર કરો, એ જે ચર્ચા થઈ હતી મૌખિક થઈ હતી, એ લીલાય થઈ. હવે દેવચંદ્રજી અંતર્ધ્યાન થયા, આડિકા લીલા બંધ થાય. દેવચંદ્રજી અંતર્ધ્યાન થયા અને એની શક્તિ મહેરાજમાં ગઈ અને એ હફસામાં ગયા અને વિરહ થયો ને એટલે વાણી અવતરિત થઈ. વાણી તો જ અવતરિત થાય જો એક સ્વરૂપ અંતર્ધ્યાન થાય. કારણ કે રાજ્યનો હુકમ હતો કે જ્યાં સુધી દેવચંદ્રજીનું તન છે ત્યાં સુધી આડિકા લીલા બંધ થશે નહીં, અને આડિકા લીલા બંધ ન થાય ત્યાં સુધી સુંદર સાથના હૃદયમાં વાણી પહોંચશે નહીં, ખાલી ચમત્કારમાં જ રહેશે. એટલે બંધ કરાવવું જરૂરી હતું. હા, પ્રાઇમરી લેવલે બધાને ખેંચવાના હતા ને એટલે આડિકા લીલા થઈ હતી, પણ હવે જો જગાડવો હોય તો વાણીના માધ્યમથી જ જાગશે. એટલે મહેરાજની અંદર શક્તિ ગઈ, એ વિરહ થયો, એને બધી ખબર પડી અને હવે સુરત પહોંચ્યા. આ બહુ સમજવા જેવું છે. તો તમને બધાને ખબર છે બિહારીજીએ 3 નિયમો મોકલ્યા હતા ને? આ નિયમો પાળવાના જેથી કરીને આપણો ધર્મ ઉજ્જવળ થશે અને ચારે દિશાઓમાં એની વાહ વાહ જય જયકાર થશે. તો પ્રાણનાથજીએ નિયમો માન્યા કે એનો વિરોધ કર્યો, ત્યાગ કર્યો? વિરોધ કર્યો ને, કે નીચી જ્ઞાતિને તારતમ આપવો નહીં, વિધવા સ્ત્રીને તારતમ આપવો નહીં, મારા અને તમારા વગર કોઈ તારતમ આપી શકે નહીં. તો આ ત્રણેય નિયમોનો વિરોધ એટલે કર્યો કે પ્રાણનાથજી કીધું આ એકય નિયમ દેવચંદ્રજીએ જે આપણને શિખામણ આપી હતી ને એ પ્રમાણે છે નહીં, એટલે આ નિયમો હું પાળીશ નહીં. તો આ જયારે જવાબ સાંભળો ત્યારે બિહારીજીએ કલશ ગ્રંથના 6 પ્રકરણ અવતરિત થયા તો વૈરાટની ને વેદની જાળી સુધી એ મોકલીથી કલશ કીધા એ પણ ન સ્વીકારી, અને ઓલા માળિયા ઉપર જે મુકાઈ ગયા હતા ને અફસામાં અવતરી ઈ પાછા મોકલા, ઈ પાછા સુરત આવ્યા. બધાય સુંદર સાથે ષટ ઋતુ વાંચો, ખુદ મહેરાજ ઠાકોરે ષટ ઋતુ વાંચ્યું ને ત્યારે વિશ્વાસ આવ્યો, ઓહો હો મારા સદગુરુની શક્તિ તો મારી અંદર છે, બિહારીજીની અંદર છે નહીં. અને સુંદર સાથને વિશ્વાસ આવ્યો કે જે આ વ્યક્તિ બેઠો છે ને મહેરાજ ઠાકોર, દેવચંદ્રજીની શક્તિ તો આની અંદર છે ષટ ઋતુ પ્રમાણે, જામનગર બેઠા છે એની અંદર નથી. તો પછી આને જ કયો ને જાગણીનું કાર્ય હાથમાં લ્યો. તો હવે બધાની શંકા દૂર થઈ ગઈ કે નહીં? તો કલશ ગ્રંથની 2 ચોપાઈ અવતરિત થઈ હતી, ન્યાથી આપણે લઈએ. પહેલું જ પ્રકરણ, રાસનો પ્રકાશ થયો, તે પ્રકાશનો પ્રકાશ, તે ઉપર વળી કલશ ધરવું, તેમાં કરું તે અતિ અજવાળ. આ મંદિરનું અજવાળું દૂર દૂરથી ત્યારે દેખાય જ્યારે લોકોને કળશ દેખાય. કળશ દેખાય ને એટલે દૂર ઉભેલા ને એમ ખબર પડે હવે આ મંદિરમાં કઈ કામકાજ બાકી નથી, તો જ કળશ મૂક્યો હોય. અને આપણે આજુબાજુમાં ખબર બધા મંદિરો બને છે તો છેલ્લે બધા મસ્ત પત્રિકા બનાવે, કલશ અનાવરણ કાર્યક્રમ મહોત્સવ કરવાનો છે, આટલું હોનું ચડાવવાનું નથી કરતા. કારણ કે ચમકે હું આખી દિવાલ બનાવો ને પણ ચમકે હું એટલે સોનાનું શું બનાવે? કળશ ને. કળશ સોનાનો મૂકે ગમે એની મૂકે, પણ કળશ ચડાવો ને એનો મતલબ એ થાય છે આ મંદિરમાં હવે ક્યાંય રંગ રોગાન કે કોઈ દિવાલ કે કઈ ખાણા ખુશ કે કાંઈ બનાવવાનું બાકી રહેતું નથી. તો કલશનો મતલબ એ થાય કે હવે કોઈ વસ્તુ સમજવાની બાકી રહેતી નથી. તો ઇન્દ્રાવતી એના દ્વારા કલશ ગ્રંથનું અવતરણ થયું. તો ઇન્દ્રાવતીને હવે વિશ્વાસ આવી ગયો કે તુમ દેખો ને મેં ક્યો ના દેખું,
એ ક્યો ન હોવે મુझसे એને શંકા હતી કે નહીં તમને દેખાય મને કેમ ન દેખાય પણ હવે એને ખબર પડી ગઈ કે નહીં હવે શક્તિ આવી ગઈ કે નહીં હવે એને ખબર પડી ગઈ દેવચંદ્રજી તો મારી અંદર જ છે તો જાગણી મારે જ કરવાની છે બધી શંકા દૂર થઈ ગઈ એને વિશ્વાસ આવી ગયો કે નહીં હવે હું ઇન્દ્રાવતી સાચી તો બધું ક્લિયર થઈ ગયું કે નહીં હવે કાંઈ જાણવાનું બાકી રહેતું નથી તો રાસનો પ્રકાશ થયો રાસ જે યોગમાં એના બ્રહ્માંડમાં રમાયો હતો એનો પ્રકાશ ક્યાં થયો આ સમજો સ્ટેપ બાય સ્ટેપ છે પ્રકાશ એટલે સ્પષ્ટ દેખાવું સ્પષ્ટતા થઈ તો રાસની સ્પષ્ટતા ક્યાં થઈ વિચારો રાસ રમાણો ક્યાં દ્વાપર પૂરો થઈ ગયો ને પછી આ કળિયુગ આવ્યો આમાં આટલા વર્ષો વીતી ગયા દેવચંદ્રજીએ 40 વર્ષ સુધી ખોજ કરીને તારતમ્યનું અવતરણ થયું ત્યારે વ્રજ અને રાસ તમારી માટે છે તમે જ એમાં આવ્યા હતા ભાગવત તમારા માટેનો જ કાગળ છે ભાગવતના રહસ્યો તમારા દ્વારા કોઈ ખોલી શકે નહીં એવું રાજ્ય કીધું કે નહીં દેવચંદ્રજીને કીધું કે નહીં તો પછી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા તારતમ આપીને પછી દેવચંદ્રજીએ પોતાના ઘરેથી જે ચર્ચા ચાલુ કરી કઈ ચર્ચા ચાલુ કરી વ્રજની અને રાસની અને પરમધામની તો રાસ યોગમયના બ્રહ્માંડમાં રમાણો એ રમાડવા વાળા કોણ હતા રમવા વાળા કોણ હતા શા માટે રમાડ્યો કોને દેખાડવા માટે રમાડ્યો એ આજ સુધી કોઈ આ દુનિયામાં જાહેર કર્યું નહોતું કારણ કે સુખદેવ રાસનું વર્ણન કરવા જતા હતા પંચ અધ્યાય રાસલીલાનું વર્ણન કર્યું તો આ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો એટલે આખી દુનિયા રાસમાં અટકી આખી દુનિયા અટકી ન અટકી પણ આપણા હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે બધાયનો સાર ભાગવત અને ભાગવતમાં રાસનું રહસ્ય ઉજાગર થયું નહીં તો આપણે બધાય રાસમાં અટકા નિજાનંદ સંપ્રદાય રાસથી શરૂ થાય કે નહીં તો રાસનું વર્ણન ક્યાં થયું રાસની સ્પષ્ટતા ક્યાં થઈ નવતનપુરીમાં એટલે કે જામનગરમાં થઈ દેવચંદ્રજીએ પોતાના ઘરેથી ચર્ચા શરૂ કરી અને બધાયને કીધું કે વ્રજ અને રાસમાં લીલા કરવા વાળા આપણે જ હતા ને આપણે પરમધામથી આવ્યા છીએ તો રાસની અંદર એક રામત છે જેનું વર્ણન નહોતું થયું એ થયું કે નહીં થયું ને અપ્સામાં રાસ વાણી અવતરિત થઈ કે ન થઈ પણ એ ચર્ચા કોણે કરી હતી દેવચંદ્રજીએ જ કરી હતી બીજા કોઈ દેવચંદ્રજીની અંદર શક્તિ છે એ જ મહેરાજની અંદર બિરાજમાન થઈ એટલે રાસ ગ્રંથ અવતરિત થયો કે નહીં તો રાસનો પ્રકાશ થયો એટલે શું રાસની સ્પષ્ટતા થઈ ગઈ કે નહીં જ્યાં સુધી દુનિયાને ખબર નથી હવે પ્રકાશનો પ્રકાશ તે પ્રકાશનો પ્રકાશ તો પ્રકાશ ગ્રંથ ને આપણો પ્રકાશ ગ્રંથ એટલે જોજો નવતનપુરીની અંદર એટલે જામનગરની અંદર જે લીલા થાય દેવચંદ્રજીના સ્વરૂપમાં એ પ્રકાશ ગ્રંથ છે કે નહીં તારતમ છે આવ્યો કે નહીં તો આ લીલા કરવા વાળું સ્વરૂપ દેવચંદ્રજી નહોતા એ તો શરીરનું નામ હતું પણ એ સાક્ષાત કૃષ્ણ જ હતા સાક્ષાત આપણા ધામ ધણી એ લીલા કરતા હતા દેવચંદ્રજી ચર્ચા કરે ને કૃષ્ણ 3 વાર દર્શન આપે તો નવતનપુરી બધાને એમ થતું હતું કે કૃષ્ણ અલગ અને દેવચંદ્રજી અલગ પણ જ્યારે હફસામાં ગયા ને ત્યારે ખબર પડી દેવચંદ્રજી જ પોતે કૃષ્ણ હતા તો કૃષ્ણનું સ્વરૂપ અને દેવચંદ્ર સ્વરૂપ અલગ અલગ હું કામ દેખાડ્યું આ શંકા હતી નહીં પણ વિરહ કર્યો ત્યારે ખબર પડી તો રાસનો પ્રકાશ અને પ્રકાશનો પ્રકાશ તો પ્રકાશ ગ્રંથની અંદર જે નવતનપુરીની લીલા છે એ કરવા વાળું સ્વરૂપ પણ આપણા ધામ ધણી જતા એની સ્પષ્ટતા થઈ ગઈ ક્યાં થઈ તો કે હવસામાં ગયા અને વિરહ કર્યો ને સટ ઋતિનો વિરહ થયો તો સટ ઋતિમાં એને ખબર પડી ગઈ પોતે પ્રગટ પધાર્યા છો ને આડા દેવો છો વ્રજ ને રાસ વ્રજ અને રાસમાં લીલા કરવા વાળા તમે જ છો તો પછી સીધું કહી દો ને કે વ્રજમાં જે લીલા કરવા વાળું છે એ હું જ છું રાસમાં જે લીલા કરવા વાળા એ છે એ હું જ છું તો આ દેવચંદ્રજી અલગ અને કૃષ્ણ અલગ એવું મને હું કામ આવું ભેદભાવ કર્યો કીધું કે નહીં જ્યારે એ સ્વરૂપ હંસામાં અંદર આવ્યું ત્યારે એને ખબર પડી કે લે હું તો આને એક સાદો વ્યક્તિ જ સમજતો હતો કે આપણા ગુરુ છે અને ચર્ચા કરે છે પણ તમે સાક્ષાત ધામધણી છો એ ખબર નહોતી એ ડાઉટ આપણને અત્યારે રેક નહીં હમણાં ચર્ચા કરતા હું તો દર વખતે આવીને કરું છું જો મેં હમણાં સંસારમાં ન હોય મેરેજ ન કર્યા હોય તો તમને કંઈક અલગ સમજો કે નહીં સન્યાસી બનીને આવું તો અત્યારે મેં તમારા જેવા કપડાં પહેર્યા છે તમારે જેવું બોલું છું તમારે જેવું જ ખાવ છું તમારાથી સારું ખાવ છું ઓકે તો
તમને એમ થાય ને આ તો આપણા જેવો છે, આની વાતમાં હું વિશ્વાસ કરું. હા ને આપણે બે સરખા. આ કદાચ ગમે એવી ચર્ચા કરે ને તો ઓલમ તોલે આવે, કારણ કે મગજમાં હું નાખી દીધો છે વાયરસ. તો ન્યાય વાયરસ જ હતો. આ તો એક સામાન્ય વ્યક્તિ જ છે. હા, કૃષ્ણ દર્શન છે ને એ આપણા ધણી, પણ આ ચર્ચા કરવા વાળા છે ને એ આપણા ધણી. પણ હીરબાઈને ન થયું. હીરબાઈને એકવાર એમ થયું કે હાલો બેયને હું જમાડું છું, તો એકવાર દેવચંદ્રજીની ચર્ચા મોડું થઈ ગયું. તો એને થયું હાલ ને કૃષ્ણ પેલા આવી જમી લે, એટલે મારે તો વાસણ ઉટકાય કે નહીં ટાઈમ ટુ ટાઈમ. પણ કૃષ્ણને બોલાવ્યા આવ્યા નહીં. દેવચંદ્રજી ચર્ચામાંથી ઊભા થઈને આવ્યા ત્યારે જ કૃષ્ણ આવ્યા. ત્યારે હીરબાઈને થોડીક તો લાઈટ થવી જોઈએ ને કે આ બે એક જ છે. પણ એ ખબર ક્યારે પડી? જોજો, કલશની પહેલી ચોપાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તે પ્રકાશનો પ્રકાશ, એટલે નવતનપુરીની લીલા કરવા વાળું સ્વરૂપ સાક્ષાત કૃષ્ણ જ છે. એ ખાલી શરીરનું નામ જ દેવચંદ્રજી ધારણ કરીને આવ્યા હતા. એ તો સટઋતુમાં વિરહ કર્યો ને ત્યારે ખબર પડી. એટલે પ્રકાશનો પ્રકાશ એટલે કયો ગ્રંથ? સટઋતુ. બોલો, વિરહ કર્યો એટલે બધું સ્પષ્ટ થઈ ગયું કે નહીં? અને એ સટઋતુ ગ્રંથ એ સુરતમાં આવ્યા ને એને વાંચ્યો કે નહીં? પોતાનાથી શું અવતરણ થયું છે ને એ ખબર નહોતી. એ તો બિહારીજીને આપી હતા. બિહારીજી કેટલા ભાગ્યશાળી વ્યક્તિ કે સૌથી પહેલા વાણી વાંચવાનું સૌભાગ્ય કોને મળ્યું? સૌથી પહેલા જે ધામધણી વાણી અવતરિત થઈ અબસામાં અને લખાયેલી સૌથી પહેલા કોણે વાંચ્યા? કેવડી મોટી ઊંચી આત્મા હશે, વિચારો. એને કેવડું પાત્ર આપ્યું, સૌભાગ્યશાળી ને. ઇન્દ્રાવતી પોતાના દ્વારા શું અવતરણ થયું છે ને ઇન્દ્રાવતીને જ ખબર નથી. જો ખબર હોત તો ઈ વાણી ઈ બિહારીજીની પાસે લઈ જાત નહીં. નહીં, આવેશમાં વાણી અવતરિત થઈ છે, હજી ખબર નથી. પણ એ ગ્રંથ જયારે પાછા આવ્યા ને સુરત અને પોતે સુકન વાંચ્યા ને ત્યારે ખબર પડી. થઈ ગયું નહીં? તો હવે કોઈ શંકા રહે? કોઈ શંકા રહે છે? હવે ઇન્દ્રાવતીને ખબર પડી ગઈ કે વ્રજ, રાસ, નવતનપુરી આ લીલા કરવાળા જે પણ સ્વરૂપ છે એ મારા ધામધણી છે અને મારી અંદર જ અત્યારે બિરાજમાન છે કે નહીં? તો શું આવે? તે ઉપર વળી કલશ ધરું. એટલે કલશ ક્યારે ધરાય? કલશને ક્યારે ધારણ કરવામાં આવે? આ તમારું મંદિર છે એની પર કલશ તમે ક્યારે મૂકો? જ્યારે અંદર કાંઈ બાકી નથી, કાંઈ કામ બાકી રહેતું. તો પછી ઇન્દ્રાવતીની અંદરથી ખબર પડી ગઈ ને કે હવે મને કોઈ શંકા. તો કલશ મૂકો એટલે અજવાળું થાય કે નહીં? થાય ને. તેમાં કરું તે અતિ અજવાસ. અજવાસ કયો કરવાનો છે? તારતમનો. હવે ઇન્દ્રાવતી કાર્ય હાથમાં લેશે કે આ તારતમ મારે ઘરે ઘરે જઈને ફેલાવવો છે. આ તારતમનું અજવાળું આ 14 બ્રહ્માંડમાં તો કરવું છે, પણ આની જ્યોત પાછી પરમધામ સુધી પહોંચે ને એવું કાર્ય મારે કરવું છે. દ્રઢ કર્યું કે નહીં? તો પેલી ચોપાઈ સમજાણી. હવે બીજી ચોપાઈ. મારા સાથ સુણો એક વાતડી, કહ્યો સતનો મેં સાર, તે સારનોય સાર દેખાડી, જગવું તે મારા આધાર. હવે કોને કહે છે? જાયગા પછી ઇન્દ્રાવતી કોને કહે છે? હવે ઇન્દ્રાવતીને વિશ્વાસ છે કે હું ઇન્દ્રાવતી છું, છું ને છું. તો કોને કહે છે? બીજાને કહે? બીજા એની વાત માનશે? જેમ દેવચંદ્રજીની ઉભરો આવ્યો તો રસ્તે મળતા બધાને કહેતા, તો બધા પાત્ર હતા? પછી ખબર હતી પાત્ર હોય ને ત્યાં કહેવાય. તો ઇન્દ્રાવતીને અત્યારે આ ઓળખાણ થઈ ગઈ. કોને કહે? મારા સાથ સુનો એક વાતડી. કોને? મારા. કોણ? બીજા નહીં. જે મારા પરમધામથી આવ્યા છે, જે મારા સાથીદાર છે. તમે તો મારી એક વાત સાંભળો. કહ્યો સતનો મેં સાર. સત એટલે સત્ય વસ્તુ ને. તો વ્રજ, રાસ, નવતનપુરી આ લીલા થઈ કે નહીં? પોતાની ઓળખાણ થઈ ગઈ કે નહીં? તો એના સારનું વર્ણન કર્યું કે નહીં? હવે એ સારનો સાર દેખાડી. હવે કોની વાતો થશે આખી દુનિયામાં? જોજો, સુરત થી બધા ગ્રંથ છે ને, ચારે ચાર. કયા? રાસ, પ્રકાશ, સટઋતુ ને કલશ. એ દુનિયા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા સુરત થી કે બધાય વાંચો. ખાલી બ્રહ્મ સૃષ્ટિ છે એ જ નહીં, ખાલી સુંદર સાથ છે એ જ નહીં. હવે વાણીને ચોપાઈના રૂપમાં આવી દીધું. વાતો હતી કે નહીં? તો એ સારનોય સાર દેખાડી. સારમાંય સાર એટલે શું? પેલા તો આપણા સંસારમાંથી બહાર નીકળ્યા, એક પરમાત્મા નક્કી કર્યા. હવે એ એક પરમાત્માનું જે ધામ છે, લીલા છે, એમાં ડૂબો. એમાં ડૂબશો ને તો જ તમારી જાગણી થશે. જગવું તે મારા આધાર. આધાર કોને લીધો? આપણા આધાર કોણ?
આપણા આધાર કોણ? આપણા આધાર કોણ? રાજ્ય. રાજ્ય એમ કે તમારા આધાર છો. આપણે બે એકબીજાના આધાર. રાજ્ય કોઈ દી આપણા વચ્ચે નાનું મોટું રાખતા નથી. ઇન્દ્રાવતીએ કોઈ દી નાનું મોટું રાખ્યું? હું મોટી ને તમે નાના રાખી? તો રાજજી મહારાજે છે ને ઝાકડી બ્રહ્માંડમાં કોઈને કોઈનો આધાર લીધો છે. કોનો આધાર લીધો રાજજીએ? આ દુનિયાને આ બધું આપવા માટે સુંદર સાથનો. તો સુંદર સાથને જગાડવા માટે આ નિર્દેશ કરી રહ્યા છે. તો હવે ઇન્દ્રાવતી કે છે, પણ ખાસ કરીને જે સુંદરબાઈ સાથે પ્રસંગ બન્યો હતો ને, જે પ્રસંગનું ચોપાઈના રૂપમાં વર્ણન નહોતું. કયું? જ્યારે તારતમ મળ્યો ને ત્યારે 2.5 કલાક જે વાર્તાલાપ થયો હતો ને, એ દુનિયાને ખાલી મૌખિક રીતે ખબર હતી, પણ લેખિતમાં ખબર નહોતી. એ લેખિતમાં ખબર ક્યાંથી પડી? કલશ ગ્રંથનું પહેલું જ પ્રકરણ. એટલે હવે કે છે સુંદરબાઈ ને ઇન્દ્રાવતી બંને, શ્રી ધણીએ આવી મુને ધામથી જગવીતે જુગતે કરી, એ વિધ સર્વે રુદે અંદર ચિત્ત માહે ચોક્કસ ધરી. કોણે આવીને મને જગાડી છે? કોણે આવીને જગાડી? શ્રી ધણીએ આવી મુને ધામથી. આપણે તો ધામથી આવ્યા છીએ. ત્યાં કોણ જાગે છે? આપણને આ ખેલમાં નહીં ખા ફરામોસી મનો એટલે જાગે છે કોણ? તો ઉઠાડે કોણ? તો આપણને પેલા એ મોકલી દીધા, ખેલ જોયો, પછી જગાડવા આવ્યા. તો સાક્ષાત શ્રી ધણી આવ્યા. સુંદરબાઈ ને એવું કહેવાળું કોણ કે તું સુંદરબાઈ છો? આમ દર્શન દીધા સુંદરબાઈ ને. એટલે સીધો પ્રશ્ન શું પૂછ્યો? હું અત્યારે હિન્દીમાં પછી કહું, હમણાં એ ચોપાઈ આવશે ને એટલે હમણાં કહી દઉં. સુંદરબાઈ ને એવું કહેવાળું કોણ કે તું સુંદરબાઈ, તું શ્યામાજી? સાક્ષાત રાજ્ય ને. હવે રાજ્ય કોની અંદર બિરાજમાન થઈ ગયા? દેવચંદ્રજી. તો ઇન્દ્રાવતીને એવું કહેવાળું કોણ કે તું ઇન્દ્રાવતીની નિર્મળ આત્મ છો? દેવચંદ્રજી ને. જગતની દ્રષ્ટિએ દેવચંદ્રજીએ કીધું, પણ દેવચંદ્રજીની અંદર કોણ બેઠું છે? તો રાજ્યએ જ કીધું ને કે તું ઇન્દ્રાવતી છો. તો કોણે જગાડી? શ્રી ધણીએ આવી મુને. મુને એટલે મને. સાક્ષાત મારા ધણી ધામથી આવ્યા અને જગવીતે જુગતે કરી, એટલે અલગ અલગ રીતે ઉપદેશ આપીને યુક્તિપૂર્વક મને જગાડી. તો તે વિધ સર્વે હૃદય અંદર જો એ બધી અલગ અલગ પ્રકારે જે મને જગાડી ને, હવે દરેક વાતો નાનામાં નાની ઝીણી ઝીણી વાતો પણ મેં ચિત્તમાં ચોક્કસ એટલે અખંડ કરી લીધી. હવે એ જ વાતો મારે વાગળવી છે. સંસારની વાતો વાગોળવી નથી. અને હવે શરૂ થાય છે જે સુંદરબાઈ સાથે ઘટના બની ને, જે ચોપાઈઓના રૂપમાં લખાયેલી નહોતી. એટલે આપણા તો એ વડીલો જ કહેવાય કે નહીં, સુંદરબાઈ ઇન્દ્રાવતી. તો એમની સાથે જે અનુભવ થયો એ આપણને ખબર પડવી જોઈએ કે નહીં? તો લેખિતમાં હોય તો આપણે વાંચી કે નહીં? તો એની સાથે જે બન્યું આપણે બન્યું એવું માની લેવાય કે નહીં? પછી આપણે આ સંસારમાં ઊંડું ઉતરાય? એને જે વાતો કરી એ વાતો પર વિશ્વાસ કરીને ભાઈ નીકળી જાવ ને, ખાલી જોઈને હું કામ ઊંડું ઉતરીને નીકળવાનું તો છે. તો એને જે આમાં લખ્યું છે એ પ્રમાણે ખેલને સમજીને એમાંથી બહાર નીકળી જાવ. તો હવે જે પ્રસંગ બન્યો ને, કોની સાથે બન્યો છે? સુંદરબાઈ સાથે. જ્યારે તારતમનું અવતરણ થયું ત્યારે એ જે ઘટના છે ને એ ચોપાઈના રૂપમાં હવે મુને મેળો થયો મારા ધણી તણો, તે વિતકની કહું વિદ. તે વિધ સર્વે કહી કરી દઉં તે ઘરની નીત. આ ચોપાઈ સમજાય છે? હું ગુજરાતી બોલું છું, તમારે મને હેરે સમજાવતી જવાની છો. મુને મેળો થયો મારા ધણી તણો. મુને એટલે મને, મેળો એટલે મિલાપ થયો, ધણી તણો એટલે ધણી સાથે મારો મેળાપ થયો. જોજો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કલશ ગુજરાતીમાં તો પહેલું જ પ્રકરણ છે, એક જ. પણ કલશ હિન્દુસ્તાનીમાં 8 પ્રકરણ સુધી છે આજ. અને સનંદમાં જાઓ તો 6 પ્રકરણ સુધી. સનંદ ઇમામ કે સવાલ જવાબ. ઇમામ એટલે કૃષ્ણ જ છે. આવા સવાલ જવાબ કોઈ દિવસ આ દુનિયામાં થયા નથી અને ભવિષ્યમાં ક્યારેય થશે નહીં. હેડ ટુ હેડ, હામ હામે 2.5 કલાક પતિ પત્ની. હવે ચોપાઈના રૂપમાં થાય. મને મારા ધણી સાથે મેળાપ થયો. એ સમયે મારી સાથે જે ઘટના બની એ હું તમને કહું
છું. અને એ ઘટના તમને બધી કઈ, એ ઘટના તમે સમજી જાઓ ને પછી પરમધામની સંપત્તિ તમારી ઉપર લૂંટાવું છું. અને મેં જે દિન ચરણ પરસ્યા, મને કહ્યું તે જ દિન, દયા તે કીધી અતિ ગણી, પણ મને જોર થયું સુપન. ઇન્દ્રાવતી કેવું નાની એવી હતી ને મેરા ઠાકુરના રૂપમાં, અને પહેલી જ મુલાકાત થઈ ને તો હું નાનું એવું બાળક હતું. કેવડી ઉંમર હતી એની? કેવડી ઉંમર હતી? જો વિક્રમ સંવત 1687 નું વર્ષ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે એમાં જ ગોવર્ધનભાઈની મુલાકાત થઈ, એમાં જ નવતનપુરીની સ્થાપના થઈ, અને એ જ વર્ષે મેરા ઠાકુરનું મિલન થયું. કોની હારે? કોની હારે? તમે ઓલી ચોપાઈ કેમ આમ તમારી ઉપર લાગુ પડો છો? ઘણ લાગ્યો કપાળમાં અમે તો હેંધના, કે આટલા હથોડા આટલા વર્ષોથી મારી છે તો એ આંધળાના આંધળ. તો તમને વિચાર ન થતો કે આટલા વર્ષ સારા હેળે ગયા? આ સમજાય છે? તો નાનું બાળક હોય એને અંદર લઈ જવાય ઘરમાં, અંદર રૂમમાં પ્રાઇવેટ. ઇન્દ્રાવતી પોતાનો અનુભવ કહે છે કે મારી મુલાકાત થઈ ને ત્યારે 12 વર્ષ 2 મહિના 10 દિવસની હતી. 12 વર્ષ 2 મહિના 4 દિવસની હતી ને તેદુની જીદ પકડી હતી. 6 દિવસ પછી મને ગોવર્ધનભાઈ લઈ ગયા. 10 મોદી આવ્યું ને ત્યારે મુલાકાત થઈ. તો અંદર લઈ જઈને બધું કીધું કે તારી અંદર ઇન્દ્રાવતી છે, અને શકુંડલ શકુમાનને તો તું જ જગાડીશ. મેં તો વેદોને વાંચ્યા, કુરાન વાંચવા ગયો ને પણ મને જાહેરી લોકો એવા નીડે કે હું કુરાન વાંચી શીખો નહીં, પણ મેરા તમે જરૂર કુરાન વાંચશો અને દેહ બુદ્ધિ છોડાવીને આત્મ બુદ્ધિ તમે બધાની અંદર લાવશો, અને મારા કરતાં વધારે દજાલારે લડાઈ તો તમારી થાય. હવે 12 વર્ષના છોકરાને આવું બધું સિરિયસ વાતું કહેવાય? એ સમજે, એ યાદ રાખે તો કીધું કે નહીં? પણ હવે સપનાનું જોર વધારે હોય તે યાદ રહે. એટલે ઇન્દ્રાવતી પોતાની હારે જે ઘટના બની ને આ ચોપાઈમાં મૂકે. મેં પહેલી જ વાર જ્યારે દેવચંદ્રજીના દર્શન કર્યા, ચરણોમાં પ્રણામ કર્યા ને, મને એ જ દિવસથી બધું કહી દીધું. મારી પર જબરજસ્ત દયા કરી, પણ સપનાનું જોર એવું વધારે હતું ને મને કાંઈ યાદ રહ્યું નહીં. દેવચંદ્રજી સાથે જે ઘટના બની એ જ કહે છે. મોહે સમાગમ પીયુષો, વાલે પૂછ્યો વિચાર, આપો તમે ઓળખી પ્રગટ કહો પ્રકાર. પછી આ મંડળતા તમે જોયું, કહો વિતકની જે વાત, આ ભોમનો વિચાર કહો એ સુપન કે સાક્ષાત. આ જોઈ જે તમે રામત, કહો રામત કેહી પર, આ ભોમ કેહી તમે કોણ છો, ક્યાં તમારા ઘર, આ કિહે અસ્થાનક તમે આવ્યા. આવે ને, જાગી કરો વિચાર, નાર તું કોણ પીયું તણી, કહો એ તણો વિસ્તાર. આ પ્રશ્ન થયા કે નહીં? કોની યાદ થયા? બોલો. ઇન્દ્રાવતી હારે થયા, સુંદરબાઈ હારે? ઇન્દ્રાવતીને તો સુંદરબાઈએ કીધું કે આવું મારી હારે બન્યું છે. સુંદરબાઈ બધાને કીધું, ગાંધીભાઈને કીધું, આખા જામનગરમાં કીધું કે આવું મારી હારે બન્યું, પણ આજ સુધી ચોપાઈના રૂપમાં હતું. હવે સુંદરબાઈ સાથે જે ઘટના બની ને એ ઇન્દ્રાવતી અત્યારે ચોપાઈના રૂપમાં કહી રહ્યા છે કે જ્યારે મારા પિયુ સાથે મારું સમાગમ એટલે મિલન થયું ને ત્યારે મારા વાલાજીએ મને, હજી તો હું માને 3 પ્રશ્નો જે થયા હતા ને 11 વર્ષની ઉંમરે, એના હજી તો જવાબ માગું ને તો એને સામે 5 કર્યા. તું કોણ? મેં તમને હમણાં ગુજરાતીમાં કીધું, પણ હિન્દુસ્તાની કલશમાં જાશો ને, તું કોણ? આઈ તો ક્यों કર, કહાં હે તેરા વતન, नार तू कौन खसम की, दृढ़ कर कहो वचन, तू जागत है कि नींद में, करके देख विचार, विद सारी या के कहो इन जीमी के प्रकार. આવી 2 ચોપાઈ છે કલશ હિન્દુસ્તાનીમાં. અત્યારે ગુજરાતીમાં કેટલી બોલ્યો કે જ્યારે મારા વાલાજી સાથે મારું મિલન થયું ત્યારે વાલાજીએ પૂછ્યું, આપો તમે ઓળખી પ્રગટ કહો પ્રકાર, તમે કોણ છો, તમને ખબર છે? હાલો, પાટિયા નહીં બેહાડતા, દ્રઢ થઈને જવાબ આપજો. આ મંડળ તમે જોયો? આ મંડળ એટલે આ સંસાર તમે જોયો? આ સંસાર અત્યાર સુધી જોયો? કેવો લાગ્યો? તમારે જે ઘટના બની, હાલો એ ઘટના મન કયો, તમારા અનુભવનું વર્ણન કરો. આ ભૂમ વિશે બરાબર કયો તો એ તમને આ ભૂમિ કેવી લાગી? સ્વપ્નવત લાગી કે અખંડ? અહીંયા રહેવા જેવું છે કે નથી રહેવા જેવું? આ જો પ્રશ્ન કોણ પૂછે છે? વાલાજી સાક્ષાત પૂછે ને. આ તમે ખેલ જોયો?
બોલો આ ખેલ કેવો લાગ્યો જરાક મને કહો ને, મજા આવે એવું છે? એમાં રચ્યા બચ્યા રહેવું છે, બહાર નીકળવા જેવું છે? અને આ ભૂમિ કઈ, તમે કોણ છો, તમારું અખંડ ઘર ક્યાં છે? અને તમને આમ પ્રશ્ન થાય છે કે આ ક્યાં આવી ગયા તમે? જાગીને વિચાર તો કરો. નાર તું કોણ પીયું તણી? અરે તું કોની નાર છો? જરાક વિસ્તારથી મને કહો ને. એટલે તું કોણ, આ કઈ રીતે આવી? જો દેવચંદ્રજી કેટલા પ્રશ્નો હતા એ કહો તો. દેવચંદ્રજીને 11 વર્ષની ઉંમરે પ્રશ્ન થયા, 17 વર્ષની ઉંમરે ઘર છોડ્યું. કયા 3 પ્રશ્નો? મેં કોણ, કહા थे आया, कहाँ मेरो भरता, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને મારા આત્માનો માલિક ક્યાં રહે છે? રાજ્યએ જો આ 3 પ્રશ્નો તો આમાં ઇન્વોલ્વ કરી જ લીધા, પોતે પૂછે છે એમાં 2 વધારે કર્યા. તું અહીંયા કઈ રીતે આવી, તું કોણ છો એ તો એને ખબર હતી ને, મેં કોણ એ પ્રશ્ન તેને થયો હતો, પણ અહીંયા રાજ્યએ એક વધારે કર્યો, અહીંયા કઈ રીતે આવી. એનો મતલબ એ છે તું અહીંની છો નહીં, તું અહીંની નથી. એટલે જો રાજ્યએ જે ક્વેશ્ચન કર્યો ને એમાં કહી દીધું તું અહીંની નથી. પછી કહા હે તેરા વતન, એટલે એ તો પ્રશ્ન થયો તો કહા મેરો ભરતા છે ને, ક્યાંથી આવ્યો અને ક્યાં મારો ભરતા છે, એ પ્રશ્ન થઈ ગયા. પણ પછી શું, તું જાગત હે કે નીંદ में, તું જાગે છે કે ઊંઘમાં છો? અને નાર તું કોણ ખસમકી, તું કોની ઘરવાળી છો? જોજો આ પ્રશ્ન જે રાજ્ય કર્યા ને એમાં જવાબ આપી દીધો સુંદરભાઈ, એમાં સમજી જવાય કે હું કઈ રીતે આવી, મારો ઘરવાળો કોણ છે, અને હું જાગું છું કે ઊંઘમાં છું. તો આ કલશ ગ્રંથ કેટલો ઇમ્પોર્ટન્ટ છે ને? આ બધું પૂછ્યું કે નહીં? આટલું પૂછ્યું ને એટલે દેવચંદ્રજી જે જવાબ આપ્યો ને, જવાબમાં એવું કે મને કાંઈ ખબર નથી. એને એ નહોતી ખબર કે પેલી કે હું સુંદરભાઈ છું, હું શ્યામાજી છું, આવું મહાકાણ બન્યું હતું, અમે ઈસકરબદનો ઝઘડો મીઠો કર્યો હતો, આવું થયું હતું. બસ એક જ વિશ્વાસ હતો, તમે મારા ધણી છો, તમે મારા ઘરવાળા છો ને, હું જેને ગોતું છું ને તમે છો, એટલો મને વિશ્વાસ છે. બીજું કઈ છે? તો શું જવાબ આપ્યો? તમે વિતકનું મુને પૂછ્યું, સુણો કહું તેની વાત, આ મંડળતા દિશે સુપન પણ થઈ લાગ્યું સાક્ષાત. બીજી મને ખબર નથી હું કોણ છું, કઈ રીતે આવી, ક્યાં મારું ઘર, ને હું જાગું છું ઊંઘમાં છું, એ મને કઈ ખબર નથી. પણ તમે એક પ્રશ્ન જે કર્યો ને, કયો કયો? વિધ સારી યાકી કહો ઇન જીમી કે પ્રકાર. અને આ ખેલ કેવો લાગ્યો, આ મંડળ કેવું લાગ્યું, એ આપણને ખબર છે. કારણ કે દેવચંદ્રજીનો અનુભવ શેનો થયો હતો? જે 40 વર્ષ સુધી ખોજ કરી એમાં એને અનુભવ કયો કર્યો? વેદ શાસ્ત્રો પુરાણોનું બધાનું અધ્યયન કર્યું, અલગ અલગ સંપ્રદાયમાં ગયા, તો એનો અનુભવ શેનો થયો? માણાને જેનો અનુભવ થાય ને એ વર્ણન કરે. ધણીનો અનુભવ થયો તો, પરમધામનો અનુભવ થયો તો, અહીંયા કઈ રીતે આવી હતી એનો કોઈ અનુભવ થયો તો એના જવાબ દઈ શકે? અનુભવ એકનો થયો તો કયો? ખેલ જોવો છે, રાહમત જોવી છે, સંસાર, એનો અનુભવ થયો તો નહીં. એટલે એનો તો બહુ મોટો જવાબ આપ્યો. એટલે દેવચંદ્રજી શું કે બીજી બધી કઈ ખબર નથી, પણ હા આ મંડળ કેવું છે ને, આ ભૂમિ કેવી છે ને, આ સંસાર કેવો છે ને, એનું જરાક કહી દઉં, એ આપણને ખબર છે. એટલે શરૂ કર્યું કે નહીં કે તમે જે મને આ મંડળનું પૂછ્યું ને, આ સંસારનું, આમ તો હારો સપના જેવો છે. કેવો છે બોલો? આજે આપણે ચર્ચા કરો, આપણને સપના જેવો લાગે છે? જે દેવચંદ્રજીએ જવાબ આપ્યો એ તમને મને અનુભવ થાય છે? આપણે ચોપાઈમાં આગળ નથી વધવાનું. આજે આપણે મોડું શરૂ થયું ને એટલે હું હવે 10 જ મિનિટ લઈશ. 11 વાગે બંધ કરી દઈશું. કાલે આપણે ટાઈમ ટુ ટાઈમ 9 વાગે શરૂ કરી દઈશું. કદાચ 5 જણા હશે ને તોય, અને 10:30 બંધ. કદાચ થોડુંક વધારે ચર્ચા થાય તો વાત અલગ છે. એકચ્યુઅલી આ પ્રકરણ આખું જ લેવાનું હતું, પણ આપણે શરૂ ન કરી શક્યા, વાંધો નહીં. પણ દેવચંદ્રજીએ જવાબ આપ્યો એમાં આપણો જવાબ છુપાયેલો છે કે આમ તો હારો સપના જેવો લાગે. કેવો? પણ તોય હારો છે ને છૂટતો નથી. આમ જોતા તો સપના જેવો લાગે છે, પણ થઈ લાગ્યું સાક્ષાત. થઈ લાગ્યું એટલે આમ હારું એવું થઈ ગયું છે કે છોડાય એમ છે. જોતા એવું લાગે છે કે સપનું છે, પણ આમ એવો વળગી ગયો છે ને કે છોડાતો નથી. થઈ લાગ્યું સાક્ષાત એટલે અહીંયા મારું ઘર હોય ને, આ છોડવાનું મન ન થાય ને એવો અનુભવ થાય છે. જોતા તો એમ લાગે છે આ સપનું જ છે કે નહીં સપનું? બોલો હવે કઈ રીતે? તમને બધાને ખબર છે
કે આપણે આ છોડીને જવાના? બધાને ખબર છે ને? આમાં કોઈ ધર્મમાં હોય તો જ આ ખબર પડે. અરે જેવા મેચ્યોર થાય મોટા થાય ગામમાં જો એટલે ખબર પડવા જ માંડે. કોઈ મંદિરે જાતા હોય કે ન જાતો એટલી જ ખબર પડે. સારું કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી. અને આપણે જાઉં તો આપણા ઘરવાળા એકે આપણી ભેગા આવશે? ઈ તો ભેગા નહીં આવે. આ દસ્તાવેજે નહીં બાળે અને ઘરેણું મૂકશે નહીં અને આ મકાને તોડી નહીં નાખે. નહીતર તો આ મકાનમાં દસ્તાવેજ આપણો હોય તો આપણું મકાન પાડી ત્યાં જ આપણને હળગાવાય કે નહીં? ત્યાં હળગાવે તો સપના જેવું નથી. આપણે ભેગું કઈ આવ્યું, આપણા ઘરવાળા સભ્યો જેને આપણે આપણા હિંજા, જેના માટે આપણી જિંદગી કુરબાન કરી દીધી, એ મોટા થાય એનો સંસાર માનશે ને તમારા ધ્યાન નહીં દે. દેહે મારું સપના જેવું ન થયું. એ કઈ આપણા છે? જેમ સપનામાં દ્રશ્યો દેખાય, જાગો પછી જો સપનું હતું ને ત્યાં સુધી વેળગા હતા, જાગ્યા પછી સવારે લે આ તો સારું ખોટું હતું. ખોટો યાર, એ પથારી પેડો એને બાંધ પીડીને બેઠો હતો, થાય કે નહીં? પણ જેવા જાગ્યા ને તો દ્રશ્યો ખોટા હતા કે નહીં? આમાં જો અત્યારે જાગી જાઓ ને તો જેટલા આપણા કુટુંબ, કબીલા, હગાવાલા, પરિવારના સભ્યો છે ને એમાં મોહ નહીં રહે. ભેગા ભલે રહો પણ મોહ રહેશે નહીં. એટલે દેવચંદ્રજી જવાબ આપે છે, આમ જોતા તો સપનું લાગે છે પણ આવું આમ અખંડ હોય ને એવું લાગી રહ્યું છે. નીકળ્યું ન જાય એમાંથી ક્યાંય ન લાભે છે. એમાં પગ પંખીનો દિશે નહીં, કહું સનંદ સર્વે તે. આ ભોમને ન ઓળખું ન ઓળખું મારું આ ઘર તણી મને સુધ નહીં, સાંભળે નહીં મારો નાથ. આ મંડળ દિશે છે પાદરો, એ તો મૂળ બિના વિસ્તાર. રામત નો કોઈ કોહેડો ન આવે તે કેમે પાર. આ મંડળ મોટો રામત ગણી, ઉભો કેમ અચમ. એને પાયે પગથી જ્યાં જોઈએ ત્યાં દિશે તે પાછે થંભ. જો દેવચંદ્રજી જવાબ આપ્યો ને, આ સંસારનું એવું વર્ણન કર્યું કે તમારે મારે આ સંસારમાં ઊંડા ઉતરીને જાણવાની કોઈ જરૂર નથી. એને વર્ણન કર્યું ને બેસ્ટ છે. ઓળખી જાવ, નીકળો આમાં બાય. જે કૃષ્ણને જવાબ આપ્યા છે ને એ જવાબ અત્યારે ચોપાઈના રૂપમાં ઇન્દ્રાવતી સુંદરબાઈનો જે ભાવ હતો ને એ આપણને બધાને દેખાડી રહ્યા છે કે આપણા સુંદરબાઈ, આપણા હાદી, આપણા સદગુરુ આરે જ્યારે આપણા ધણીની ચર્ચા થઈ ને એ આ વાર્તાલાપ હતો. આ મોહ સાગર, આ મોહ ને આ પાંચ તત્વો, એનો આ સંસાર. નીકળો આમાંથી બહાર. અને એમાંથી આપણે બહાર ન નીકળી ગઈ, આપણો ધણી કાઢે ને તો જ નીકળી હકી. બોલો આવી ચોપાઈ રાજગ્રંથમાં નથી 3જા નંબરની? હવે પેલા મોજલની કહું વાત આવે ને પછી 3જી ચોપાઈ બોલો જી. બોલો તો એમ નહીં ખબર પડે. કા આખું બોલવું પડે ને લાઈન સર. કૃપા કરો છો અમજ તણી, શિખામણ દેવો છો અતિ ઘણી. આહે નિસ લેવો છો અમારી સાર. તો જો તો બહુ મોટો છે ને નાનો એવો, તો મોહજલ ઉતરશું પાર. કૃપા કરો છો અમજ તણી, અમારા તમે અમને તમારા સમજીને કૃપા કરો છો, બીજા ઉપર કા ન કરી, કા અમારી ઉપર જ કરી. અને શિખામણ દેવો છો અતિ ઘણી. વારંવાર કોને શિખામણ આપીએ? આ મહોલ્લામાં હાલ્યા જતા હોય, કોઈને આપણે ખોટા રસ્તે જાતા જોઈ તો એને કેટલી વાર કહી? 1-2 વાર. વારંવાર કહી? વારંવાર કોને કહેવાય? આપણો હોય ને એને વારંવાર કહેવાય. કાઠ હોય પકડી 2 તમાચાય મારે અને હાલો જાતો હોય તો આડાય ઉભા રહી જાય, આ નથી જવાનું, તાર જે કરવું નીકળે, બાકી જવા દઈશ નહીં. હવે બીજો જાતો હોય એને તો આપણે એક જ વાર કહીએ ભાઈ ત્યાં ન જવાય, પણ એ દૂરનો છે ને. અતિ ઘણી શિખામણ કોને આપવામાં આવે? કે વારંવાર શિખામણ આપવા છતાંય હારો ન સુધરતો હોય ને, પણ આપણો છે ને, કોનો? આપણો છે એટલે એને વાળી. તમે વિચારો કે આપણા જ ઘરમાં કોઈ અલગ વ્યસને ચડી ગયો હોય અને બાજુના ઘરમાં ચડ્યો હોય, પણ બાજુવાળાને આપણે એટલો નહીં સમજાવી. નહીં સમજાવી ને, હવે જે કરવું એ કરે. આપણો વારંવાર સમજાવતા છતાંય વ્યસન બંધ નહીં કરે ને તોય આપણે એને માફ કરી દઈશું. કેમ? આપણો છે. તો રાજ્ય આપણને કેટલો પ્રેમ કરે કે આપણે વારંવાર સંસારમાં બાવડું પકડીને બહાર કાઢે ને તોય પાછા આપણે જાય, તોય આપણને પ્રેમ કરે. નીકળીને બહાર કેમ? આપણે કોના છે? અહે નિસ લેવો છો અમારી સાર. અહીં નિસ એટલે કાયમ, હંમેશા, ક્ષણે ક્ષણે તમે અમારી કાળજી લ્યો છો ને તો મોજલ ઉતરશું. વિચાર કરો કેવડી કાળજી લે ક્ષણે ક્ષણે. તો ઇન્દ્રાવતી એમ કે છે તો આપણે બ્રહ્મસૃષ્ટિ આ મોજલમાંથી બહાર ઉતરશું. બાકી ભાઈ આમાંથી કોઈ નીકળી રહ્યું
નથી. તો અહીંયા દેવચંદ્રજી જવાબ આપે, આમાંથી કેમે કરીને નીકળાતું એનો છેડો જ નથી દેખાતો. નીકળવું ક્યાંથી? તમે ક્યાંથી નીકળી શકો? આ ચકલાસી ગામની કોઈ બોર્ડર તો હોય ને બાપા, અહીંથી બહાર જવું હોય તો તમે કહો તો ખરા ને ભાઈ ક્યાં ઊભો રહેવાનું, ક્યાંથી બહાર નીકળવી? તો કહે ને ગામનો ગેટ આવે, બસ સ્ટેન્ડ આવે, ત્યાં ઊભો રહે એટલે બહાર આ બોર્ડર આવી ગઈ. પણ આ સંસારની કઈ બોર્ડર આવી સુધી કોઈ ફિક્સ જ નથી કરી કે આ બોર્ડર છે, અહીંથી આમ કૂદાય. બોર્ડર દેખાતી જ નથી, ક્યાંય ન લાભે છે. એમાં પગ પંખીનો દિશે નહીં. પંખી એટલે આપણો જીવાત્મા. આ જીવાત્માને આમાંથી બહાર નીકળવું છે, પણ એવા કોઈ પગથિયા દેખાતા નથી જેના ઉપર ચાલીને આમાંથી બહાર નીકળે. તો આ સંસાર આવો બધો કેમ છે? હું તમને એની હકીકત કહું છું. દેવચંદ્રજી પોતાનો અનુભવ કહેશો કોને? રાજજીને. આ કોણ કેવડાવી રહ્યું છે દેવચંદ્રજી પાસે? રાજજી કે દેવચંદ્રજી તમે જે બોલશો ને એ જ આગળ જતા ચોપાઈના રૂપમાં અવતરિત થશે. તો આ સંસારને ખબર પડશે કે આ સંસાર કેવો છે, મોજલ કેવો છે. એટલે આ વર્ણન થયું છે. આ જેવું તેવું નથી. આ સ્પષ્ટતા થઈ રહી છે આ સંસારની કે આની ઉત્પત્તિ કઈ રીતે થઈ. આમાંથી કોઈ નીકળી શક્યું નથી, અને નીકળવું હોય તો ક્યાંથી કોણ આવશે તો તમારાથી નીકળશે, બાકી પોસિબલ નથી. નથી ને? તો આ ભોમને હું ન ઓળખું. આમ તમે જુઓ તો અનુભવ ઘણા છે, પણ આ સંસાર ઓળખાતો નથી. સંસારને નથી ઓળખતી, મારી જાતને ઓળખતી નથી, અને ઘરની પણ મને શુદ્ધ. તમે મને પૂછો છો ને તું કયા ઘરે થઈ, મને કાંઈ યાદ આવતું નથી. અને સાંભળે નહીં મારો ના, તમે મારા ધણી છો પણ મને આપણી કઈ લીલા યાદ આવતી નથી. આ સંસાર આમ તમે જુઓ ને તો પાથરો તરત દેખાય છે, પણ આમ જુઓ ને તો મૂળિયું દેખાતું. આમ જુઓ તો નથી દેખાતું બધું, પણ આમ જુઓ તો એનું મૂળિયું ક્યાં દેખાય છે? એટલે આમ જુઓ ને તો સીધો દેખાય, પણ આમ જુઓ ને તો મૂળ વગરનો વિસ્તાર થયેલો, મૂળિયા વગરનું ફેલાયેલું હોય ને. આપણે આ વૃક્ષ છે ને, આ વૃક્ષ એનું મૂળિયું દેખાય છે કે અહીંથી ફેલાવો થયો. આ સંસારનું મૂળિયું જ નથી દેખાતું કે આનું ફેલાવો ક્યાંથી થયો. આ ડાળો પાંદડા બધી રામતનો કોઈ કોહેડો લાભે તે કેને પાર. રામતનો કોઈ કોહેડો છે ખેલ, પણ કેવો છે? કોયડો. આપણે જે રામતું રમીને બંધ તો થાય, એમાંથી નીકળી તો ખરા. માનો કે ક્રિકેટ જોતા હોય તો પૂરી થઈ જાય ને, આટલી ઓવરની છે નીકળો. પછી આપણે બધા કંઈક રામત રમતા હોય પૂરું તો થાય. આ તો હારી એવી રામત છે ને કે કોયડો છે. આ ઉલઝનમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. જ્ઞાન બધું શું આપણને બધાય, આપણે એમાં બહાર નીકળી શકીએ છીએ? નીકળી છે. વાતો બહુ મોટી મોટી કરી હોય તારતમની, પણ અમે હમણાં ચર્ચા કરી આચરણમાં લેવું હોય તો આચરણમાં ન હોય ત્યાં સુધી બહાર નીકળો. તો અનુભવ કોણે કીધો? દેવચંદ્રજી. આમાંથી હારું કેમે કરીને બહાર નીકળી શકાતું નથી. આ મંડળ બહુ મોટું છે, આ સંસાર બહુ મોટો છે, અને હારું એવું આશ્ચર્ય થાય છે કે મૂળિયું નથી તોય ઊભો છે. અત્યારે આ પતરા ઊભા છે તો આ છે, આ આધાર તો ખરા, આ કોલમ લોખંડના, પણ આ સંસાર તો એવો છે કે આ કોલમ નથી દેખાતા. કઈ રીતે ઊભો છે, આશ્ચર્ય પમાડે એવો છે. પગથી પગથિયાથી જ્યાંથી જોઈએ ને તો આ 5 તત્વો જ દેખાય. કયા 5 તત્વો બોલો? ત્યાં દિશે તે 5 થાંભલા દેખાય. આમ જુઓ દેખાતા નથી, આમ જુઓ તો છે. કયા? હવે એ નથી ખબર. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ 5 થંભ છે ને, આ 5 થંભનો કોઈ પારાવાર ખરો? એમ તમે માપી શકો? હા, પૃથ્વીની ત્રિજ્યા બધું છે, પણ જાઓ જી માપવા. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ માપી ન શકો તમે. 5 તે જોઈએ જ્યારે જુજવા ન લાભે તે કહેનો પાર. ભેળા તે કરી વળી જોઈએ તો રચી ઉભો સંસાર. આ 5 ને જુદા જુદા જુઓ ને, પૃથ્વીને અલગ જુઓ, જળને અલગ જુઓ, તેજને અલગ જુઓ, વાયુને અલગ જુઓ, આકાશને અલગ જુઓ, તો કોઈનો પારાવાર પામી હગાય નહીં. પણ સાલોને 5 જો ભેગા કરી દઈ ને તો રચી ઉભો સંસાર. તો પાછો સંસારની રચના કરીને ઉભો હોય ને એવું લાગે છે. છૂટક છૂટક જોઈને તો એકે માપી હગાય એમ નથી, અને ભેગા કરો ને તો આખો સંસાર એનાથી બનેલો હોય ને
એવું લાગે છે. અને પાછા હું ખબર એકય સ્થિર ખરા, એકય થાંભલા સ્થિર ખરા. હવે આપણું આ મકાન થાંભલા ઉપર ઉભો હોય અને ઈ થાંભલા હારા રોજ હલે, એ રોજ જો ફરે અને ઈ મીટર વગરના કેવા આમ જ ફરશે તોય આપણને કઈક દસું છે, એ નક્કી જ નહીં કઈ બાજુ ફરવું. તો માહે થંભ એકે થીર નહીં, ફરે તે પાછે ફેર, એનો ફેરવણ હાર લાદે નહીં, માહે તે અતિ અંધેર. એકય થાંભલો પાછો સ્થિર છે નહીં. તો પછી આ સંસાર અવકાશમાં લટકતો એવું લાગતું નથી? લટકે એમ જ લાગે તોય ઉભો છે. એટલે કેવો આશ્ચર્ય પ્રમાણે એવું જુઓ, પાંચે પોતાની રીતે ફરી રહ્યા છે. એને ફેરવવા વાળો કોણ છે ને? ચોપાઈ વાંચો, એનો ફેરવણ હાર લાધે નહીં. આપણે જે વસ્તુ ફેરવી આપણને ખબર હોય ને કોણ ફેરવે, પણ આ પાંચ તત્વને કોણ ફેરવે છે ને એ આ સંસારમાં જે કોઈને મળ્યો નથી. માહિતી હતી અંદર, એટલે તો અંધકાર કહેવાય, એટલે તો અજ્ઞાનતા કહેવાય કે આ ઉત્પન્ન કરવા વાળો મૂળ પુરુષ કોણ છે ને, આ ખેલ બનાવવા વાળો કોણ છે ને, એ કોઈને આ સંસારમાં હજી સુધી મળ્યો જ નથી. પાંચે તે ફરે ફેર જુજવા, થાય નહીં પગ થોપ, એ અજાડી કોઈ ભાતની એ નહીં જોવા જો, એ અજાડી બંધ ઉઠને બાંધી નાખે તત્કાળ, દ્રષ્ટ દીઠે બંધ પડે એવી દેખીતી જમઝાડ. પાંચે પાછા જુદી જુદી રીતે ફરે. એને જોવા જાવ તો તમે મરી જાઓ, કઈ રીતે ફરે છે ને જાણવા જાવ તો એટલે જોવા જેવું છે. એ અજાડી, અજાડી એટલે ખાઈ, ખાઈમાં ગાડી ન ખાય. આપણે રોડે જતા હોય, રોડની કડ હોય ને, રોડ ઊંચો હોય ને કડ હોય, અને જો તમારી ગાડીનું આગલું ટાયર એ કડમાં નીચે જાય તો એ ખાડો જ કહેવાય. અને ગામ દાંત કાઢે કે સાલા આ રોડ નથી દેખાતો, ત્યાં કડ તે ઉતારી. હવે એ તો નાનો જ ખાડો હતો ને, પણ ઊંડી ખાઈ હોય અને આપણને ખબર છે કે આમાં ગયા પછી સાલા ઉપર આવવું છે ને તો ક્યાંય પકડાય એમ છે, તો એવી ખાઈમાં પડાય. કોક ધક્કો મારે તો વાત અલગ છે. આપણને કોણે માર્યો? આપણને ધક્કો કોણે માર્યો? હા, માર્યો નથી એને, પણ જોજો એને જ મરાવ્યો છે. એના દિલમાં જ ઈચ્છા ઉત્પન્ન થઈ હતી તમે આ ખાઈમાં જાઓ. આપણને એમ થતું કે આપણે ખાઈમાં ઠેકડો મારવાનું નાખ્યું, પણ ઊંડાણમાં ગયા તો ખબર પડી આણે જ એમ કીધું કે પડો, બસ કાઢવા કોણ આવશે? હું જ આવીશ, મારા વગર તમે નીકળી શકશો નહીં. અને હું વારંવાર કાઢીશ ને તો એ ખાડો તમને એવો ગમશે ને કે મારો હાથ પાછો છોડી દો, વળી મારું પાછું તમને તળી આવી મુસકવા, વળી તમે પડશો. આવું થાય છે ને? આ ખાઈ એવી છે તે નહીં જોવા જો, આને જોવાય નહીં. આમાં ઊંડું ઉતરવા જેવું નથી. એટલે એનો મતલબ શું ખબર? સંસાર એક એવો ખાડો છે, એક એવી ઊંડી ખીણ છે, એમાં બહુ પડવા જેવું છે નહીં. હવે પડવા જેવું નથી એટલે લગ્ન ન કરવા, ધંધામાંથી બહાર નીકળી જવું, ભગવા પહેરી લેવા, મંદિરના પૂજારી થઈ જવું, એ નહીં હો. જે મોહમાં આપણે બંધાઈ જઈએ છીએ ને, આ મારું, આ મારું, મારા વગર આના બિચારાનું શું થાય, બધું થાય, તમે મરી જાવ ને તો હમણાં તમને ઊંધી બીમારી થઈને વયા જાવ ને તો હું તમારા છોકરા તમારા વગર ન જીવે. આવડા આવડા હોય ને તો બીજા મોટા કરે, અને અત્યારે જીવતા બોલો તમે ધ્યાન ન રાખો ને બીજા મોટા કરે. ત્યારે એના બાપને કઈ પેઢી નથી, પણ આપણને પેઢી ને મોટા કરો, હાલો કઈક એના ઘરમાં નાખી દઈએ. કરે કે ન કરે? બધું થાય હો. પણ જીવતા આપણને અહમ કેવો, સાલા હું જીવતો છું ને, અને બીજા થોડાક કઈ આ જવાબદારી લે ને. કામ તમને કે હારા આવડો મોટો જણ થઈને બેઠો છો ને માણસ છો, તારા ઘરની તને ફિકર નથી, મહેંડામ કામે જવાના, આનું બધું ભરણ પોષણ કોણ કરશે? એવું કે નહીં થાય ને? બાકી તમે ન હો ને તો ઓલો ખાલી તમારી ઘરે જ આવ્યો છે, બાકી એના નસીબનું લઈને જ આવ્યો છે કે નહીં? અને અમુક સમય પછી મોહના બંધન તૂટી જાય છે કે નથી તૂટતા? બોલો. તૂટી જાય ને, તમને ખુદ રિયલાઇઝ થાય કે હવે મારો છોકરો એ મારો નથી જ રહ્યો, ભલે ભેગા રહેતો હોય ઘરમાં. થાય કે નહીં? તો ખાડામાં પડવાનું જ નથી. એટલે સંસારની બહાર નીકળી જવું એવું નથી, પણ એમાં જે મોહ છે ને, એ મોહમાંથી તમારે બહાર નીકળી જવું. આ મારું છે, મારું છે, એમાંથી નીકળો ભાઈ. એ બધા એનું કરી લે. હા, તમારી જવાબદારી છે એટલું ધ્યાન આપો,
પણ મારા વગર આનું હાલશે નહીં, મારા વગર આનું શું થાહે, આ મોહ છે હો, એ બધુંય થઈ જાય. એટલે આપણે સ્વતંત્ર એક મનુષ્ય તરીકે આવ્યા છું ને, અને જો આપણે આપણી જાતને બ્રહ્મ સૃષ્ટિ ગણતા હોય ને, તો એનો વિચાર કરો. સાથે સાથે હું કહેવાનું કે છે કે એનો પણ તમે વિચાર કરો. હવે એ અજાડી આ ખાઈ કેવી છે, આ ખીણ કેવી છે, બંધ ઉથમે બાંધી નાખે તો તમે ખાલી આમ ખીણ જોવો ને, આમ જોવો ને, આમ ડોકું કાઢી તમને ખેંચી લે. બંધ ઉથમે એટલે આમ એમ કઈ કોઈ કેવું દોયડું છે ને કે આમ જોવો ને આમ ખેંચીને થાય કે નહીં. અને દ્રષ્ટ દીઠે બંધ પડે એવી દેખીતી જમજાળ. આ જમજાળ છે. જન્મતા વેત જ તમે છે ને જન્મ મરણના ચક્રમાં ફસાઈ જાઓ છો. જન્મતા વેત જો જેવા જન્મ ને એવા સમજી લો ફસાણા. અને દ્રષ્ટ દીઠે બંધ પડે એટલે હારું ગમે એટલું જ્ઞાન હોય ને, હમણાં તમે આમ ચકલાસીમાં બહાર જાઓ ને કોકનો બંગલો જોવો ને, એટલે પડી હું ખાલી દ્રષ્ટિ જ પડી. તમારું ઘરે નથી રહેવાનું, એ બંગલો રહેવાનું છે. અને આપણને જ્ઞાન થઈ ગયું છે કે મારું ઘરે નથી રહેવાનું, આ રહેવાનું નથી, અથવા ઈ રહે તો હું નથી રહેવાનું. છે કે નહીં જ્ઞાન? આટલું આટલું જ્ઞાન હોવું છે કે બહાર નીકળીને મસ્ત બંગલો જોઈને દ્રષ્ટિથી તો તરત બંધનમાં વિચાર સારું ભારે આવો હોય તો થવાનો તો નથી. પણ બોલો એકવાર વિચાર આવે કે નહીં? એકવાર વિચાર આવે કે નહીં? આપણે ગમે એવું ખાવા પીવાનું બંધ કરી દઈએ, સ્વાદિષ્ટ કે ગમે, આપણે ગામને એમ કે મેં હવે છોડી દીધો ભાઈ. પણ જેમાં હાલતા હોય ને દેખાય ને, ભલે ખાય નહીં પણ મનથી તો રસ આવી ગયો કે નહીં, તો બંધાઈ ગયા કે નહીં. આ સંસાર એવો છે, ખાલી દ્રષ્ટિ જાય ને તો હારો બાંધી દે છે. હવે આમાંથી કેમ નીકળવું? ખાલી નજર પડે તોય બાંધી દે, હજી ઊંડા ઉતરાય નથી તોય ખેંચ લે. કેવું છે? કાળી તે રાત કોઈ ઉપની, સૂજે નહીં સળસાન, દિવસ તિહા દિશે નહીં, માએ ફરે તે સૂરજ ને ચાંદ. દિવસ નહીં અજવાસ નહીં એ અંધેરના તિમર, એણે કાંઈ સૂજે નહીં આ ભોમ આપણા ઘર. પછી સરસ ચોપાય છે, ઔટ કોઠ સૂરજ ફરે, ફરે રાત ને પ્રભાત. હે ને 21 બ્રહ્માંડ ઈંડા મધે, એકે માહે ન થાય અજવાસ. સુધ એને થાય નહીં, સામે રુદે થાય અંધેર, અજવાસ એ પહોંચે નહીં, દીઠે ચઢે શામાં ફેર. હું 4-5 ચોપા હેરે લઈ લઉં છું. કરશું ફરે સટ ઋતુ ઉષ્ણકાલ, વર્ષાને શીતકાળ, નક્ષત્ર તારે ફરે મંડળ, ફરે જીવને જંજાળ. વાય વાદળ ગાજે વીજળી, જલધારા ન સમાય, ફેર ખાય પાછે પાદરા, માહે ના માહે સમાય. આ સંસાર છે. કાળી તે રાત કોઈ ઉપની. કેવી રાત્રિ છે આ મોસાગરની રાત્રિ? કેવી છે? જો રાત્રિ હું કામ કહી છે? દિવસ નથી ઉગતો, સૂર્ય નથી ઉગતો, અજવાળું નથી થતું, આપણે ધંધે નથી જતા, જાય છે કે નહીં? તો એને કાળી રાત કેમ કહી દીધી પ્રાણનાથજીએ? જ્યાં સુધી આપણી અંદર જ્ઞાન રૂપી સૂર્ય ન ઉગે, જ્યાં સુધી આપણને આપણા આત્માની ઓળખાણ ન થાય, જ્યાં સુધી આપણી અંદર આત્માનો પ્રકાશ ન થાય, તારતમ્યનું અજવાળ ન થાય, ત્યાં સુધી આ કેવી રાત્રિ છે? ઘોર અંધકારમય. અને એનો કોઈ સળ શાંત એટલે કોઈ રસ્તો કે કોઈ હાંધોય દેખાતો નથી કે જેને પકડીને આપણે આમાંથી બહાર નીકળી. દિવસ તો દેખાતો જ નથી, માહે ફરે તે સૂરજ ને ચાંદ. હવે આ કેમ આપણે માનવું? સૂર્ય છે અને ચંદ્ર છે, બે શું આપે? પ્રકાશ. તો દિવસ નથી એમ કેવી રીતે કેવું? દિવસ ત્યાં દિશે નહીં. આ મોસાગરની રાત્રિમાં દિવસ દેખાતો નથી. હા, સૂર્ય ફરે ને ચંદ્ર ફરે. તો સૂર્યનું કામ શું છે? પ્રકાશ આપવાનું નથી. ચંદ્રનું કામ એ રાત્રિમાં પ્રકાશ આપવાનું નથી, તો અજવાળું કરે છે નહીં. તો દિવસ તો છે નહીં એવું કે પ્રાણનાથજી. તો કયો દિવસ? જ્ઞાન રૂપી દિવસ ઉગતો નથી. ઉગે છે તો જ્ઞાન રૂપી દિવસ છે નહીં, તો અજવાળું થતું, તો અંધકાર તિમર એટલે ઘોર અંધારું છે. તો આ જે સૂર્ય આ ચંદ્ર છે એના અજવાળાથી આત્મજ્ઞાન થાય? એ પ્રકાશમાં આપણે રોજ જાય છે કે નથી જતા? તો આ સંસારની ઓળખ આ સૂર્યના પ્રકાશથી થાય નહીં. આપણા અખંડ ઘરની ઓળખ આ સૂર્યના પ્રકાશથી થાય નહીં. બાકી 3.5 કરોડ યોજન પૃથ્વીમાં
આ સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા નથી ફરતા? આઉટ કોટ સૂરજ ફરે ફરે રાતને પ્રભાત. 3.5 કરોડ યોજન પૃથ્વીમાં શું ફરે છે? સૂર્યનું અજવાળું 3.5 કરોડ યોજન પૃથ્વીમાં થાય છે ને? બાકી બધામાં કદાચ સૂર્યનું અજવાળું ન પહોંચતું હોય અને ફરે રાતને પ્રભાત. દિવસ રાત નથી થતા? થાય છે કે નહીં? પણ 21 બ્રહ્માંડ ઈંડા મધે આખું ઈંડું છે કે નહીં? એમાં 21 બ્રહ્માંડ કયા કીધા? હવે ગણતરી કરો જે આ ચોપાઈ મારું બધું આપી દીધું. એક કોકે તો એટલું સરસ વર્ણન કર્યું છે કે આમરું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે આ પૃથ્વીનું માપ થાય ને બધું આ બ્રહ્માંડ એવું કર્યું છે. પણ 21 બ્રહ્માંડ આપણા માટે કયા? સ્થૂળ શરીર છોડો ને, ત્યાંથી બ્રહ્માંડ ગણો ને, ઈંડું ગણો ને. જે વૈરાટ પુરુષનું દ્વારકાધીશ શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં વર્ણન કર્યું કે નહીં કે આ વૈરાટ હું જ છું, જો મારી નાભીમાં મૃત્યુલોક છે, પગમાં પાતાળ છે ને અહીંયા મસ્તકમાં સતલોક છે. આ વર્ણન કર્યું નહીં? આપણે ત્યાં જોવાનું જ નહીં. તો 21 બ્રહ્માંડ ઈંડામાં આ ઈંડું અને આમાં 21 બ્રહ્માંડ એકેયમાં અજવાળું નથી. શેનું અજવાળું નથી? આત્મજ્ઞાન થાય ને એવું જ્ઞાન, એવો પ્રકાશ, એનું અજવાળું છે નહીં. તો 21 બ્રહ્માંડ કયા? તો વેદની જાળીમાં જવાબ આપ્યો. જોયા તે સાથે સાગર ને જોયા તે સાથે લોક, પાતાળ સાથે જોયા પણ જાગ્યા પછી સૌ કો. 7 સાગર જોઈ લીધા, 7 લોક જોઈ લીધા, 7 પાતાળ જોઈ લીધા, 7 તેરીને પણ જાગ્યા પછી સૌ કો. જોજો આત્મા જાગે ને એટલે 21 ખોટા અને આત્મા નો જાગે તો 21 સાચા. તો આપણે વૈરાટમાં જોવા જાવ તો મૃત્યુલોક થી ઉપર કેટલા લોક છે? 6 લોક. કેટલા? મૃત્યુલોક સાથે સાત થાય. કેટલા છે ગણો? ભૂવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સતલોક. અને પૃથ્વીલોક થી નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતળ. આ ટોટલ 14 થયા. અને પૃથ્વીલોક ને ઘેરાઈને જે સમુદ્રો છે ને ઈ ગણો. આ મેરુ પર્વત, સુમેરુ પર્વત અને આજુબાજુ છે ને સમુદ્ર, તમે વૈરાટમાં જોજો. એટલે ઉપરના લોક જોયા, નીચેના લોક જોયા, આજુબાજુ પૃથ્વીની ઘેરાયેલા સમુદ્ર પણ જોયા. આત્મા જાગે એટલે આ બધાય ખોટા. પણ હજી અજવાળું ઈ થયું નથી. શુદ્ધ એને થાય નહીં. આ સૂર્ય ચંદ્રના પ્રકાશથી સમજણ પડશે નહીં. અને સામું હૃદય થાય અંદર. હૃદયમાં કઈ રીતે અંધારું થાય છે? રોજ સૂર્ય ઉગે એટલે આપણું ચક્કર ચાલુ. કયું? એ બ્રશ કરો, એ નાવ, એ ખાવ. અને ઘરવાળાને કે હું જાઉં છું, ટિફિન તૈયાર કર. અને બપોરે ખાઈ લે, વળી સાંજે આવે. તે ઘરનું કામ કર્યું, મેં બહારનું કર્યું. છોકરા ભણવા ગયા હતા, લેસન કર્યું, બધું હાજુ તો છે ને, કઈ વાંધો નથી ને. ગામ કરે એ આપણે કર્યું, આપણા પૂર્વજોએ કર્યું, આપણા બાપાએ કર્યું, આપણા બાપાએ કર્યું એ આપણે કર્યું. અને આપણે એમાં થલવાના એટલે આપણા છોકરાને આપણે ઈ જ કરાવશું જે આપણે કર્યું. એમાંથી જો આડો આવેલો એટલે એમ કીધું તારા આ રીતે રસ્તે હાલવાનું નથી. થાય ને? આ થયું કે નહીં? જો બધા ઉપર એવું છે. આપણી જ વાતો છે, કઈ એની વાતો થોડી છે. આપણી જ વાતો ચોપાઈના રૂપમાં છે, આપણા જ અનુભવ સાથે. આનાથી સમજણ પડતી નથી. સામે હૃદયમાં પાછું અંધારું થતું જાય. થાય છે કે નહીં? અજવાસ એ પહોંચે નહીં. સૂર્ય ચંદ્રનું અજવાળું આત્મજ્ઞાન આપણા ઘર સુધી પહોંચે નહીં. દીઠે ચઢે સામા ફેર. દીઠે એટલે જોવું, ચઢે એટલે ચડવું, સામા ફેર. રોજ આપણને ફેર ચડે. કયો નશો ચડે છે રોજ? ફેર ચડવા એટલે હું ખબર તમને? ફેર ચડવા એટલે હું? આપણે ખબર ઘણી વાર ફેર ફદુડી ફરી પછી મને ચક્કર આવે છે, મને ફેર ચડે છે. ફેર ચડે એટલે હું? ફેર ચડે એટલે હું? આમ જાણે મગજ ઘૂમવા માંડે, આમ શરીર ઘૂમવા માંડે, આમ ધ્રુજારી ઉત્પન્ન થવા માંડે. આ બધું થાય કે નહીં? ફેર ચડે છે. મને જલ્દી બંધ કરી, નકર ઉલટી થાય. હું થાય? તો આ રોજ આપણને કયા ફેર ચડે છે? જેવો સૂર્ય ઉગે એટલે મેં તમને કીધું એમ આપણું કાળચક્ર શરૂ થઈ જાય ને. એમાં કોઈ બહાર નીકળવું. દેવચંદ્ર જે નીકળ્યા તો આપણે દેવચંદ્ર એને થોડો ધંધો કર્યો છે, એની અંદર તો શક્તિ હતી ને, એટલે એને કઈ ઘરવાળી છોકરાઓની ઉપાધિ નહોતી. એ તો બધું ગાંધીભાઈ આવીશું. મેરા ઠાકોર તો કે હિસાબ કિતાબ કરતા હતા ને પછી છોડી દીધું. એની અંદર તો 5 શક્તિ હતી ને એટલે એ તો છોડી દે ને, આપણે છોડાય? સમજાય છે? આ સંસાર એવો છે, જેવો સૂર્યનું અજવાળું શરૂ થાય એટલે ભાગમ. સવારમાં તો અત્યારે રાતે એક બધા રોડ ખાલી છે કે નહીં? હમણાં સૂર્યનું અજવાળું થાય એટલે આપણા રોડ પર એવા ગાડીઓ હાલશે, કોઈ પૂછે ક્યાં જાશો એટલે ખબર જ છે ક્યાં નહીં. આ સમજાય છે?
તો આ આટલું જ આપણે જ નથી ફરતા, ઉપરથી ખેલ માંડ્યો ને નથી શું ફરે છે, ફરે 6 ઋતુ. આપણા ભારત પ્રમાણે 6 ઋતુ છે: શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા. તો ઉનાળો આવે, શિયાળો આવે અને ચોમાસું. ઋતુ ફર્યા કરે છે ને, ઋતુ પ્રમાણે આપણે ફરી નહીં, આપણા શાકભાજી ફરે કે નહીં, સમજાય છે. અને આપણે ઋતુ પ્રમાણે ફરવા જાય કે નહીં વેકેશનમાં, ભલા ફરે, ઉપરથી એ બધા ફરે નહીં, આપણને ફેરવે છે કે નહીં. અને નક્ષત્ર ફરે, તારા હોય ફરે, આ આખું મંડળ ફરે, નક્ષત્ર તારે ફરે, મંડળ ફરે, જીવને જંજાળ. આપણો જીવ ફરે અને આ જંજાળ કઈ છે? કોઈની જંજાળ કોઈ દી બંધ થાય. આપણે સૂર્ય ઉગે એટલે જંજાળ. અને આપણને રાતે કેવો આંસકરો થાય, આ ડાયરી મેં જે કામ લખ્યા હતા ને પૂરા થઈ ગયા, તેમાં હું કઈ પ્રગતિ થઈ? વળી હવાર સૂર્ય ઉગશે એટલે બીજા ડાયરીમાં કામ ચાલુ જ નહીં, એ પૂરું થવાનું છે. અને તોય કાંઈ ભેગું આવશે? તમે વિચારો જ ખરા. અને ભાઈ વાદળ ગાજે વીજળી, ઓહો, વાદળ છે, વાદળ બને કે નહીં? સમુદ્રનું પાણી છે, બાષ્પીભવનથી ઉપર જાય, એના વાદળા બને, એ ઠંડા પડે, એને પવન દૂર દૂર સુધી લઈ જાય, એટલે અલગ અલગ જગ્યાએ વરસાદ થાય અને વીજળી ચમકારા કરે. ગાજે વીજળી, જલધારા ન સમાય, પાણી વરસાદ પડે, ક્યાંય પાણી હમાય નહીં તો જળ બંબાકાર થઈ જાય કે નહીં. અને ફેર ખાય પાંચે પાદરા, પાંચેય તત્વો આ રીતે ફેર ખાય જ કરે, કારણ કે જે ફરે એમ ફેર ચડે. માહેના માહે સમાય, અંદરો અંદર જ પાછા સમાઈ જાય છે. આટલી આપણે ચર્ચા રાખીએ હો. આ કોણ જવાબ આપી રહ્યું છે એ કહેજો. આ કોણ કહી રહ્યું છે? દેવચંદ્રજી. કોને કહી રહ્યા છે? કૃષ્ણને. શેનો જવાબ? હું કોણ છું, હું ક્યાંથી આવી, મારું ઘર ક્યાં છે, મારું ઘરવાળો કોણ છે, એ એને ખબર નથી. પણ જે એમ પૂછ્યું ને સંસાર કેવો લાગે એ આપણને ખબર છે. કેમ? કારણ કે એ તો કર્યું. 17 વર્ષની ઉંમરથી ઘર છોડ્યું, ત્યાં 24 વર્ષ થઈ ગયા ને, 40 વર્ષની ઉંમર સુધી આ તો ધંધો કર્યો. એટલે આ તમને કહું કે આ આખો સંસાર કેવો છે. તો બાકીની જે ચર્ચા છે ને એને રામત, એ ચર્ચા આપણે આવતીકાલે કરશું. અને આવતીકાલે 9 વાગે શરૂ થઈ જ જાય, કારણ કે આપણે ટાઈમ ટુ ટાઈમ જ રાખવાનું છે. એટલે 10:30 કાલ ચર્ચા પૂરી હો. અને હવે પછી કોઈ ઊંઘ ન આવતી હોય તો અમે ત્યાં બેહવાના છે. એટલે જે ચર્ચા કરવી ને, દિલમાં જે પ્રશ્ન હોય, ગમે એ વાતું હોય, અહીંયા કરો એટલે આધ્યાત્મિક ચર્ચા થશે. તમારા હૃદયની અંદર ઘણું હોય, પણ શું છે, ખોલવાનો મોકો ન મેળવો હોય ને, તમને એમ થાય કે સામેવાળા વિચાર છે, મને આટલી નથી ખબર પડતી, ન પડતી હોય એવું થોડું છે. પણ ચર્ચા કરો ને તો સમાધાન થાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી